સરસ મજાનો પ્રભુભાઈના આંગણે રામદેવજી બાબાનો પાઠ છે. સદગુરુ મહારાજને આમંત્રિત કરી અને ભજન ને ભોજનનો લાવો લેવા માટે આપણે બધા ભાઈબંધ દોસ્તાર હગાવાલા બહેનો દીકરીઓ બધાની જ્યારે ઉપસ્થિતિ છે ત્યારે ભજન છે ને ભજન એકદમ સમજાય એવી વાત જ નથી. આ બધું ડખે સડે એવું છે. પણ મહાપુરુષોએ એટલા માટે કીધું છે, સવારામ બાબા એટલે જ કીધું એક વાણીમાં કે ભજનના ભરોસે રહેજે, આમાં બહુ ઊંડું ઉતરવાની જરૂર નથી. ભજનના ભરોસે રહેજે, અંતે ઈનર ઓપશે, અમર બીજક જેને હાથ લાગ્યું અને કાળ કેમ લોભશે. કારણ કે આમાં બહુ ઊંડા ઉતરીને તો બીડીયું ઠૂઠા વીણતા થઈ જાય એવું છે. ભજન મહાપુરુષોએ તમને મને કંઈક શાન કરી છે, કંઈક પડ્યું છે, પણ એમાં હું પડ્યું છે એને ગોતવા માટે સદગુરુની જરૂર પડે. સદગુરુ સિવાય વસ્તુ તમને મળે નહીં. તમે ગોતી નો, આ બુદ્ધિનો વિજ્ઞાનનો વિષય નથી. ભણેલા તો આખી દુનિયામાં કેટલાય છે, અને જો આ એમ મળી જતું હોય ને તો આ કરોડપતિના દીકરા ઉભા વાહડા જેવા ન રખડતા હોય તો ન મેળવી લીધું હોય. એવું નથી. વાણી સમજાય એવી વસ્તુ નથી. એટલા માટે તમને કહું કે હું એક જ વાત કરું કે ભોળાનાથનો દીકરો ગણપતિ, અને ગણપતિનું કે માથું કાપ્યું ભોળાનાથે અને હાથીનું લગાડ્યું એમ કે છે ને, આપણે ફોટામાં જોઈએ છીએ ને મૂર્તિમાં જોઈએ છીએ. તો હું એમ કહું છું કે કાપ્યું ત્યાં જ નહીં પડ્યું હોય, હાથીને હું કામ કાપ્યું હોય છે? માણાના શરીર ઉપર હાથીનું માથું ફીટ થાય તમને કેમ લાગે? પણ છે હાસું આપણા ચકડા ગઈ ગયા છે, એમાં ઈ શું કરે? કહેવાનો મારો અર્થ ઈ છે, આધુનિક યુગ છે. રામ ખોટું હાલે નહીં. એક વાણી કહે છે ને, રામ કિસી કો મારે નહીં, એસા પાપી નહીં રામ, આપે આપ મર જાત હે કરતે કૂડે કામ. કે રામ કોઈને મારતો નથી. રાવણ ને વાલી ને બધા કોઈને ટીવી નહીં કરે. રામાયણ કહે છે, પણ આપણને નથી સમજાતું. સાચી વાત છે, માયરાજી વાતે સાચી છે, નથી મારતો એ વાતે સાચી. આને સમજવા માટે સદગુરુની જરૂર પડે. રામ અને આની બાબુ ભૂખ લાગવી જોઈએ. ભૂખ લાગ્યા વગેરે આ બધી વસ્તુ પતે એવું નથી. એક રામ દશરથ કા બેટા, એક રામ સબકા ઘટ में બેઠા, એક રામ સકલ પદાર્થ, એક રામ સબસે ન્યારા. શ્રીભાઈ કુંભાર જયારે નિભાડામાં બાપુ બિસડા આવી ગયા ને બિલાડીના, ત્યારે પ્રહલાદ નગર ચર્ચા જોવા માટે નીકળ્યો ને આવડા રામ 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 કરતા હતા. તેથી દશરથ નો જન્મ નહોતો. રામ નો ક્યાંથી હોય? એ રામ કયો હોય છે? અલૌકિક વસ્તુ છે રામ. ભજન છે ને, ભજન એવું ડીંગો ડીંગ નથી. ભજનમાં કંઈક તત્વ પડ્યું છે, અને આને ગોતવા માટે જ બાપુ સદગુરુના ટાંટિયા ઝાલવા પડે છે. એમનામાં વસ્તુ પતે એવું નથી. નારાયણ હરિશ્ચંદ્ર રાજા પોતે નગર ચર્ચા જોવા માટે નીકળ્યા ને. જો આ 12 બીજના ધણીનો પાઠ છે, એટલા માટે હું તમને એક મહાધર્મની વાત કરું છું. હરિશ્ચંદ્ર રાજા અયોધ્યામાં નગર ચર્ચા જોવા માટે નીકળ્યા, અને એક ગામના પછવાડે આમ નીકળ્યા ને, રાતના 2-1 વાગ્યાનો સમય, અને એક નાનું કાચું મકાન, અને મકાનની માલિકો બાપુ પાઠ પૂજન થાય છે. જતી સતી જ્યાં ભેળા થયા છે. જતી સતી એટલે સ્ત્રી પુરુષ. અને ત્યાં બાપુ આ ગતગંગાની વાત થાય છે, 12 બીજના ધણીની વાત છે, મહાધર્મની બાપુ પાઠ મનાણો છે. હરિશ્ચંદ્ર રાજા વિચાર કરે કે અત્યારે આટલા વાગે આ ઘરમાં આટલો બધો દેખાડો ના બધું કોણ છે? એ તો અયોધ્યાનો રાજા હતો, એને કઈ રજા તો લેવાની હોય નહીં. મકાનની અંદર ને આમ મકાનની બાજુમાં જઈ અને આમ સાંભળ્યું બધું કે અંદર શું હાલે છે. અને જયારે સાચું સમજાણું ને ત્યારે હરિશ્ચંદ્ર રાજા ધ્રુજી ગયો, કરે તારી ભલી થાય તારી. હું તો આ રાજા છું અયોધ્યાનો, કાલ મરી જઈશ, મને કોણ ઓળખશે? સાચું તો કંઈક રહી જાય છે પડખે. સાચી વસ્તુ કંઈક જુદી છે, આ અંદર છે એ વસ્તુ સાચી છે, અને હું આ રાજ કરું છું ને એ તો એક માયા છે. અને તલવાર બહાર મૂકી અને ઝૂંપડાની માલ પર ગયા, અને ગાદી ઉપર બેઠો તો સુલોચન ઘાંચો બાપુ, હુપડા વણવા વાળો ગાદી ઉપર બેઠો તો. ગુરુ તો બાપુ ધોળા લુગડામાં ગમે ત્યાંથી મળી જાય. હારા કલર વાળા લુગડા હોય ને આપણે એમ થાય કે આ બાપુ આપણને કઈક મુક્તિ અપાવશે. 100 મહિના પછી ખબર પડે કે આ તો ખૂન કરીને આવ્યા, શું મુક્તિ અપાવે?
આપણે હાલ્યા જતા ને વાંયથી હાથ કરે, એ ભગાર ખડા રે તેરા બેડા પાર કરી દો. તમે રોટલા આટું વંડિયું ઠેકો, શું અમારા બેડા પાર કરો? ભજન જેથી પાકે તેથી અખિલ બ્રહ્માંડનો માલિક તમારી આંગળી પકડે પકડે ને પકડે, પણ ભજન પાકવું જોઈએ. હરિશ્ચંદ્ર રાજા ગાદીએ જ્યારે એ બાપુ આમ નજર કરીને એક હુપડા વણવા વાળો ઘાંચો બાપુ ગાદી ઉપર બેઠો હતો. કેવડું એનું તપોબળ કેવડું છે, એનું જ્ઞાન કેવડું છે. તલવાર બહાર મૂકી અને અંદર આવી અને આમ ખોળામાં માથું નાખ્યું. બાપુ મને આ માર્ગ બતાવો. બધાના કાળજા થડાક ઉથડાક થાય. મહારાજ આવી ગયા, મહારાજ આવી ગયા. એ કે બાપુ બાપુ બાપુ, એ કે બાપુ બાપુ બધું બહાર મૂકીને આવ્યો છું, હું તમારો ચેલો થવા આવ્યો છું. સુલોચન ઘાટાને કે છે કે બાપુ મને આ માર્ગ બતાવો. એ કે ખરેખર તમારે આમાં ભળવાનું છે? કે હા. એ એમને જે કાંઈ ઉપદેશ આપવાનો હતો એ આપી અને પછી હરિશ્ચંદ્ર રાજાને બાપુ ભૂખ લાગી. હો ભાઈ, કે આટલું જ છે કે આથી આગળ છે કાંઈ? કારણ કે જાણ્યા પછી જ બાપુ પીડા ઉપડે છે ને. એ કે આથી આગળ હશે કદાચ, પણ એના માટે મારા ગુરુ પાસે જવું પડે. તો કે અહીંયા જવું છે, પણ હજી મને કંઈક પીડા મટે એવું છે નહીં. એટલે એના ગુરુ પાસે લઈ ગયા. એના ગુરુને વાત કરે છે કે બાપુ આ અયોધ્યાના મહારાજા છે અને આને ભૂખ લાગી છે ને મેં એને ઉપદેશ આપ્યો છે ને હજી કંઈક આગળ જાણવાની એની કંઈક ગણતરી છે. સાધુને બાપુ શું પડ્યો? અયોધ્યાનો રાજા હોય તો શું, નરેન્દ્ર મોદી હોય તો શું, એને શું હોય? ઈ અયોધ્યાના મહારાજા હરિશ્ચંદ્રને કહે છે કે તારે આમાં બેહવાનું છે, તારે આ વસ્તુ જોવે છે, તારે હો, તમને નહીં. હરિશ્ચંદ્ર રાજા બેહી ગયો કે હા બાપુ મારે આ જોવે છે. તો કે આમાં તારું બૈરું આવશે? કે હા બાપુ આવે જ તે ને. અને બાપુ એને અડધા અંગ કહેવાય. આપણે અહીંયા પાવરથી કહીએ કે મારું બૈરું આવશે જ ને, ઘરે જઈને બટા જટી બોલે તો શું સમજવું? એટલે કે છે પતિ પત્ની કા એક મતા તો સરગાપુરમાં સતા. બાપુ અડધું અંગ એને કહેવાય. અત્યારે તો કઈ કીધા જેવું નથી, કોને કેવું? એ કે હા બાપુ મારું બૈરું આવે તેમ. તો કે લઈ આવે. તારામતીને લઈ આવે ને બાપુ બેન બિહારીને જે કાંઈ ઉપદેશ આપવાનો તો આપી અને પછી એના ગુરુ કહે છે કે હવે તું વયો જા રાજમાં, તારા રાજનો વહીવટ જેવો એ કરજે, તારું બૈરું અહીં મૂકતો જા. ભલે બાપુ. અને હરિશ્ચંદ્ર આમ હાલતો થયો ને, એ કે ઉભો રે. ઘડીએ વળી પાછો આનપા ન આવતો ને ઘડીએ સમાચાર ન મોકલાવતો કે મારું બૈરું શું કરે છે ને મારું બૈરું ક્યારે આવશે. અને અયોધ્યાનો મહારાજા બાપુ દીદી ગુરુને કહે છે બાપુ તમે હરિશ્ચંદ્રને હજી ઓળખો નથી. કદાચ તમે આખી જિંદગી મારું બૈરું રાખો ને, આની કોઈ બાપુ ઓશિકું રાખીને હું ને એ હરિશ્ચંદ્ર શું, તમને મોજ આવે એ કરો. હવે આમાં તમારી મારી તાકાત કરી. અને તેથી અયોધ્યાની વસ્તી હરિશ્ચંદ્ર માથે હું વિતાડીએ છીએ. અરે આપણો રાજા તો ગાંડો થઈ ગયો, આપણી મહારાણીને ઓલા બાવા ભેગી મૂકી, આટલા દીથી આમ છે ને તેમ છે ને શું થતું છે ને આમ હશે ને પૂછડું હોય છે. ઈના ઈ જગત છે નારાયણ. અને પછી ગુરુ મહારાજ કહે છે તારામતીને કે બેટા હું ભજનમાં બેહું છું અને તું કોઈ અભ્યાગત આવે ને તો રોટલો દેજે, આશરાનો ધર્મ સાચવજે. અને બાપુ ભજનમાં બેહી ગયા અને તારામતી એનું જે કઈ કાર્ય છે એ કરી જાય છે. બાપુ ભજનમાંથી જાગ્યા તેથી વર 12 થયા હતા. હરિશ્ચંદ્ર એની પર મોઢું નહોતું કર્યું. આપણે ભજનમાં જઈને પગમાં ઠેસ વાગે કે હવે ભજનમાં નથી જવું, એનું કામ નથી નારાયણ. એટલે જ બાપુ સભુમાં વાણીમાં એવું લખે છે, શું કહે છે? એક જાહેરાત કરો, આ જે પૈસા આવે છે ને ગાયના ઘાસચારામાં જવાના છે. મોજ આવે ને તો વરસજો. કારણ કે કેવું સારું ઘણા એવું થતું હોય આવડા અમારા દીકરા ખિસ્સા ભરીને હાલ્યા જાય છે, એટલે અમારામાંથી કંઈ લેવાનું નથી. લેવાનું હોય છે તો વાંયલા બાણે લટા જઈશું. આ જે નાખો ને ગાયું દેવાનું. મોજ આવે ત્યાં વરસજો. કારણ કે એક પરમાર્થ માટે હું દરબાર છું, મારે મગાય નહીં, પણ એક તમારી સામે જોડી લંબાવું છું પરમાર્થ માટે. સતી તોરલ બોલ્યા હતા કે મરું પણ માગું નહીં અપને તન કે કાજ, પરમાર્થના કારણે મને માગતા ના આવે લાજ. મારે માગવાની કોઈ જરૂર નથી, પણ આ અમને સડાયો હોય ને એટલે અમારે જે થતું એ કરવું પડે. જોકે નાખો જ છો, પણ આ જાહેરાત કરવી
અમુક એવા ગાંઠ વાળીને બેઠા હોય તો છૂટે એમ, બીજું કઈ નહીં. જે નાખવાના છે તો નાખવાના છે. એટલે જોકે મને આણંદમાં બહુ મજા આવે. હમણાં થોડું ઢીલું પડી ગયું છે, પણ એ તો હોય, હગા હોય, એમાં બે દી મોડું થોડું હોય. આણંદ માટે ખૂબ પ્રેમ છે અમને પહેલેથી જ. અને તમને એક જ વાત કરું, તમારો મારો નાતો શું? જો બાબુ આ ભજન કહે છે, તમારું અને મારું હગું શું, તમારો મારો નાતો શું? તમને ખબર છે? મારી આખી ડિટેલ ની ખબર છે. મેં ખટારો આંક્યો અહીંયા આણંદમાં, મેં ટાયર ઘસી નાખ્યા કેટલાય. આ હોટલુમાં મસરા તોડતા હતા તો એમને કોઈ હુવાનું નહોતું કહેતું, લ્યો વધારે મળશે હોટલે હોવું પડે. તેથી બધા હામા મળતા આવ્યો, પણ શું કરવાના? તેથી ખટારા વાળા હતા. આ સંતનું શરણું મળે ને પછી જ બાપુ આવા ભાઈડા ભેગા થાય. સંતની ભૂમિ છે, કાયા જેની કોબડી પડશે જેના પ્રાણ. સંતને સુરા નિપજાવતી હોરઠ રતન ની કાન. એક બાવો બાપુ 10 કિલોમીટર નો હાલો અને ધર્મના વાવટા ફરકતા હોય. હરિહર હરિહરા કેવું ભજન છે! આંકડા કાઢજો, 10 કિલોમીટર નો હાલો. આપણે કંકોત્રી લખીને બોલાવ્યા હોય ને તોય હળીએ સડી જાય, ખૂટી રહેશે, ખૂટી. ત્યાં કેટલા ખૂટડે ન ખૂટે. આ કોઈ બાવાએ કોઈ ગમે ત્યાં ગયા કોઈ એમ કોઈ કીધું કે અમને ખાવા ન મળ્યું? 100 જણા આવે ને 1000 આવે, બારા બાપ કોઈ ચિઠ્ઠી લખ્યા વગેરે આવે છે અને બાપુ કોઈ નથી કહેતું કે અમને રોટલો નથી દેડ્યો. અને એવી એક જ જગ્યા બાપુ એક તમને કહી દઉં, આ બાપુ અહીં બેઠા છે અને બાપુના વખાણ કરું છે એવી કોઈ વાત નથી. બાકી ગમે એ જગ્યાએ જાવ ને તમને ખવડાવે એમાં ના નહીં, પણ ઘડિયાળના કાંઠે રહોડા ખુલે, ઘડિયાળના કાંઠે બંધ થઈ જાય. આપણું એક જ રામ ટેકરી એવું છે, રાતના 2 વાગે જાવ બાપુ રોટલા દે, એ આપણી રામ ટેકરી. આંકડા કાઢજો તમે. 2 વાગ્યા ઘરે આવો ને, બૈરું ન ખાવા દે, બૈરું. હોટલું નહોતી આવી રસ્તામાં, હોટલું નહોતી આવી એમ કે ઈ સિંગ ડાળિયા પીડ્યા ખાઈ લો. નો ખવડાવે આ બાવા બાપુ રાતના 2 વાગે રાંધી ખવડાવે. ઈ ભજન છે, ઈ દુનિયા છે, ઈ સંતો છે. આ તો નક્કી થવાની વાત છે. નક્કી થઈ ગયો ગોળ બગાડનો રાજા ગોપીચંદ ને 92 લાખ માળવાનો ધણી. ભરતરી બાપુ નક્કી થઈ ગયો, હજી આપણને નક્કી જ નથી થતું. એટલે જ મહાપુરુષો કહે છે, એક ઘડી હાથી મેં પુનિયા તુલસી સંગત સાદગી કટે કોટી અપરાધ. 24 કલાકમાં મારા બાપ કંઈક કરી લેજો. ગંગા સતીએ બાપુ છે ને તમારા મારા શ્વાસાનો હિસાબ માર્યો. 21,600 શ્વાસા તમારા મારા, આખી દુનિયાનો હિસાબ. 1 મિનિટના 15, 1 કલાકના 900, 12 કલાકના 10,800 અને 24 કલાકના 21,600 થાય. ગણવા હોય તો ગણી જોજો. આ ગંગા સતીનો હિસાબ છે. આ તમારા મારા શ્વાસા હાલે છે શું? અને શ્વાસા આપણા નાભી સુધી હાલે છે. આ એટલું જ કેવી રીતે જીવે છે? આંકડા તો કાઢો. આ ટાંટિયા બાટિયા છે આપણે કેવી એમ જ હાલે. અરે શરીરની રચના મારા બાપ અલૌકિક છે. સદગુરુ પાસે જવું પડે, એમ નામ નો પતે નામ. એક માણસ હોય અને માણસ એમ કે મારે મરવું છે અને કેનાલમાં બાબુ પડે, પાણીમાં પડે. ઈ માણસ પડે ને જ્યાં સુધી જીવતો હોય ને ત્યાં સુધી ગમે એટલા જાવા મારે ને ઉપર નો રે બાબુ, તળીએ જ જાય. અને એમાંથી જીવ નામનું તત્વ નીકળી જાય ને પછી પાણી હોત બારું કાઢી નાખે તો શરીરનો વજન તો એવડો ને એવડો છે. કેવી રીતે ઉપર આવતું રહેશે? આંકડા કાઢ્યા કઈ? માણસ મરી જાય પછી તળિયે નો રે, ઉપર જ આવતું રે. પાણી હોત એમ કે હવે તારું આ કઈ કામ નથી, ઉપર બી જાય. આપણે આપણા દેહમાં બાપુ નજર જ નથી કરી. એટલે કીધું ભાણ કે તું ભટકીશ નહીં, મથી લે તારા અંતરમાં. ઠીક કરીને બેહી જા, બસ કરવું પડે નહીં કાંઈ. રાહુલ બોલે બીજો નહીં, પરમેશ્વર છે પોતે. અકલ મઠા આવડા મથે બહાર જઈને ગોતે. ઓલા સોમનાથ વાળા કે રણુજા જવું છે, પાવાગઢ વાળા કે દ્વારકા જવું છે. હાસું ક્યાં છે? તો કહો. માં ને બાપ ને બાબુ 2 ટાઈમ હારો રોટલો દો, 68 તીરથ થઈ જાય ઘરે ને ઘરે. દુનિયામાં આંટો મારો હોય મારી જો, એમાં મારી ના નથી, પણ બધે દુકાનો ખોલીને બેઠા છે. આપણે આ મંદિરમાં જવું હોય કે દર્શન કરવું હોય બયા થાય છે. તમારા બાપુજીનું ખેતર છે. આ ભગવાનને પૈસાની જરૂર છે કે ભગવાન અત્યારે હુઈ ગયા છે કે 4 વાગે જાગ છે? ભગવાન હુઈ જાય તો આ દુનિયામાં કીડીએ બાપુ જીવી શકે.
અરે શું દુકાનો માંડી છે, વાત જવા દો. એક ટોકરો વગાડવો હોય કે 10 રૂપિયા લાવો, લે બોલો હવે શું આમને કેવું? ક્યાં જઈને બાબુ ભક્તિ? આ કરમની ગહાડીઓ નથી તો બીજું શું છે? બોલો ધરતી કપ થયો દીધી પછી બધાને ખબર પડી કે આ તો મારો દીકરો મારી નાખે, એટલી વાર લાગે બપોરે ધોઈનું બોલવા માંડ્યા, શ્રી રામ જય અમે કદા બોલ્યા હોત તો થાત જ નહીં. તેથી એમ થતું હતું જગત આખી સુધરી જઈ. અત્યારે નવા કોટા ફૂટ્યા એવું ન લાગતું. આ કોરોના આવ્યો. ઈશ્વર પાસે બાબુ બધાની લગામ છે, મારી તમારી બધાની. એ તો આ કોરોનામાંથી કઈ ખમાનામાં થઈ જાવ એ તો બીજું કઈ કાઢ છે, કે આપણા કરતા હોશિયાર છે, આપણે એને સલાહ દેવાની કઈ જરૂર નથી. ઓલું ડેન્ગ્યુ નતું નીકળ્યું, ડેન્ગ્યુ કઈક મસર કઈક કહેતા હતા કે ડેન્ગ્યા નામનું મસર આવે કે કરડે એટલે દવાખાને લઈ જવો પડે. આ મને તો ક્યારેક ક્યારેક વિચાર મજો આ વૈજ્ઞાનિક કરતા બોલ્યો અમે નામ કેવા મોકલા નહીં, ડેન્ગ્યુ ને ચિકનગુનિયા ને. હવે એ કે ડેન્ગ્યુ મસર કરડે ને એટલે કે એ લગભગ તો રહે જ નહીં, પણ તાબડતોબ કંઈક સારવાર મળી જાય, સારો ડોક્ટર હોય તો બચી જાય. હવે તમે એક જ વિચાર કરો કે કરોડપતિ હોય, હારામાં હારો બંગલો હોય, બારી બારણા બંધ હોય, મસરદાની બાંધી હોય, તો અહીંયા મારું દીકરું મસર કરડે. બોલો ઓલા ઝૂંપડામાં બારણા નથી, ખાટલા નથી, પંખા નથી, ફ્રીજ નથી, કઈ મસર એને નહીં ભાળતા. પણ મસર નહીં ખબર છે આવડા કાળી મજૂરી કરીને હુતા છે ને આ મારા દીકરા મલકના ખિસ્સા કાતરીને હુતા છે, અહીંયા જ જવાય. ઈશ્વર બાબુ તમે જો આ કોરોનાની બધાને ખબર છે, ઝૂંપડામાંથી બાબુ 99% નથી મર્યા. મર્યા છે, હું એવું નથી કહેતો, પણ બહુ ઓછા મર્યા. હારા હારાના જ ઉપાડ્યા. પૈસાના ડટ્ટા હતા, ડોક્ટર હતા, ગાડીઓ હતી, આમ ડોક્ટરો માથે ઓક્સિજન બાપુ એમના પૈસાના લાવી ઢગલા કર્યા હતા, બચાવી ન હોય. છતાંય જો મને તમને જો ઈશ્વર કોઈ લગાવ ન હોય તો સમજી લેજો કે માણાનો અવતાર ફોગટ વી ગયો. બાકી તો દુનિયામાં જાનવર પૂજાય છે, જાનવર. હળદીના ઘાટ ઉપર મહારાણા પ્રતાપનો ઘોડો પૂજાય, સતાધારમાં પાડો પૂજાય, આ જમરાળામાં ભેંસ પૂજાય, કચ્છમાં દાદા મેકરણનો કૂતરો ને ગધાડો પૂજાય. આપણા ગધાડા કરતા બે જ નથી. આપણું પાડોશી હારું જો ન બોલતા હોય તો બાપુ શું માણાના અવતારમાં આયા તોય શું, ન આવ્યા તોય શું. અરે માણા જેવો અવતાર મળ્યો, જો માણાને માણા ઉપયોગ ન થઈ શકે. એક તમે કહો માલધારીને તમે પૂછો, એને જો પ્રેમ આપ્યો હોય ને, ઢોરને, ગાય હોય, ભેંસ હોય, ઘોડો હોય, બળદ હોય, એને પ્રેમ આપ્યો હોય ને, એના ખોળિયામાં જીવ હોય ત્યાં સુધી તમને માર ન ખાવા દે. આટલી તો હાન જાનવરને હગા બાપને મારતા હોય, છોકરા હાલતા થઈ જાય તો શું આ છોકરાને ગુડવા? અરે કોઈ અર્થ નથી નારાયણ, પણ તમારી બાપુ એક નીતિની નેક ટેક હોવી જોઈએ. બાકી તો હારાય મરી જવાના છે ને ખરાબે મરી જવાના છે. રામ ને કૃષ્ણ ને દુનિયા છોડવી પડી છે, દુનિયા તો છોડવી જ પડશે. પણ મર્યા પછી જો બાપુ 5 જણા હરખી રીતે રોવે નહીં તેને જીવાય ન કહેવાય. મર્યા પછી તો આખું ગામ લાપસી રાંધે એ બલ્લા દઈ, એને જીવા ન કહેવાય. નારાયણ એક સુરદાસ હાથમાં દીવો લઈને હાલો જતો હતો, કોઈક હારો ડાયો માણા હામો મળ્યો, એટલે એ કે તું તો સુરદાસ નથી? તો કે હા. તો કે તું ભાળ જ? તો કે ના ભાળતો. તો કે તો હું દીવો લઈને રખડે? એ કે આંખો વાળા મારી નો ભટકાય તેમાં દીવો રાખ્યો. એ કે મને નથી વળતા, તું આંખો વાળા મારી ભટકાય ને મને પસાડે છે, એટલે દીવો હોય તો મને પસાડે તો નહીં. તમે વિચાર તો કરો, આ દુનિયા છે. અમારે અહીંયા જો કે આમાં ઘણા બધા મારા ઘરે આવી ગયા છે. એ મારે વાડીયું છે ને, જમીન બમીન વાડીયું છે. એક વાડી આમ રોડ ઉપર છે ને, એ બધું વાડીમાં આમ સારું હોય ને, કપા ને જીરું ને બાજરી ને આવું બધું સારું હોય ને, એટલે આ બધા રોડ માંથી વધારે નીકળે માણસો, એટલે એ બધા એમ કે મારે ભદ્રનો પ્રતાપ તો જો આની વાડીમાં કપા કેવો ઉભો, જીરું કેવું થયું. અને કદાચ કઈક કવા દવા આવે ને કઈક મોડું થોડું હોય ને તો શું કે ખબર છે, નકરા ભજનમાં પીડા આવું જ હોય ને. હવે વાડીએ ઈનાઈ, માણા ઈનાઈ, હું ઈનાઈ. એટલે દુનિયા દોરંગી, દુનિયાના ધોખા ધરવાની કોઈ જરૂર નથી બાપુ. હાથીની અંબાડીએ ચડાવીને ક્યારે ગધાડે બેહારે કોઈ ભરોસા નથી નારાયણ. પણ તમને મને એક અવતાર મળ્યો છે ને, એનો ઉપયોગ કરી લેજો. બાકી જવાનું છે, વાત પાકી છે. જેટલું જીવાય એટલું આનંદ. આ તમે જો આ જેટલા મહાપુરુષો, જેટલા સંતો છે, એમની પેઢીઓ કે અમારી અહીંયા બાજરો નથી મોકલાવતી કે અમારા બાપાના ગાણા ગાઈ જોઈએ.
પણ સત્ય છે ને એટલે ગાણા ગાવા પડે છે કે આ કંઈક કરીને ગયા છે, તમને ને મને કંઈક મારે જ મૂકતા ગયા છે કે આ માર્ગે હાલજો, કેળો મૂકતા નહીં. એટલે કે આપણા ગઢે હોની નોટ નહોતી ફાળી બાપુ, પણ એની જે શાંતિ હતી, એની જે નિખાલસતા હતી, એની જે નીતિ હતી ને એ અટાણે ઊંઘી. અત્યારે લઈને કોઈ દેતા જ નથી, બોલો બૂસ જ મારી દેશે. આમાં કળિયું આ ધરતી કપ નું આવે પછી કે હું નડતું છે. તમે જુઓ ને, તમે ચીને નડ્યા છો તમને નહીં ખબર હોય. આપણે કોકને નડ્યા હોય તો જ આપણને કોક નડે, બાકી કોઈ નડે બળે નહીં. અને નડતું હોય ને કે શું નડતું છે એટલે આપણે જાઓ ભૂવા પાસે, ભૂવા દાણા જોતા જ હોય. તમારે ત્યાં ગમે એમ હોય, અમારે ત્યાં તૈયાર જ બેઠા હોય. અને અમારે ત્યાં ભૂવા કઈ હોય તો ખોટું ન લગાડ દો, આનંદ જ કરાવું. તમે તાર જોતા હોય જોઈજો. અમારે ત્યાં ભૂવા હોય ને પેલા શું કે ખબર છે, ઓલે એમ કે જે હરખું આવતું નથી, મારા બૈરાને મેળ નથી આવતો, છોકરાને મેળ નથી, ઘરમાં કઈ કે બેહો. એટલે પેલા તો આમ ગંભીર થઈને એવા દાણા નાખશે, આમથી આમ પછી બધા ભેગા કરી લઈને પાછા નાખે, ભેગા કરી લઈને નાખે. એ કે માતા હાલતી નથી, પણ તારા ભાઈને તારે મૂકવો પડે તો હાલે. માં કોઈ દી ભાઈઓને જુદા પાડે, છોકરાને માં કોઈ દી જુદા પાડે. એવા બાબુ હાંટિયા લીંડા ઘોડે જે અમારે અહીંયા નોખા કઈ નહીં ગયા ને તમે જોવો ને આપણે એમ ઘરે તમારી ભલી થાય, તમારી હું કામને આ દુનિયાની પથારી ફેરવો છો. પણ ખોટો સમય છે, ખોટો ખોરાક, ખોટા વિચાર, ખોટી દ્રષ્ટિ બાબુ, આમાં ખોટું જ હાલે છે, હાસું હાલતું નથી. ચોખ્ખું ઘી લઈને બજારમાં રાડ્યો પાડજો, ચોખ્ખું ઘી છે, ચોખ્ખું ઘી જો ખપે જ મને કહેજો. ઓલા દારૂ બાવળિયામ વેસે તોય ખપી જાય. બોલ, આ દારૂ વેચતો હોય કે રાઈડ પાડી શકે, પણ અહીંયા તોય કેળા પાડી દે. ગાંડપા ચેક મળતો હોય છે, પીતો હોય ખબર જ હોય, ગાંડપા મળતો હોય મળી એવો જ જાય. હું તો ખટારો હાંકતો હતો એટલે મેં મારી જિંદગી વાંચ્યો નથી, પણ અમારી ગાડીમાં બીજા જે હતા ને એ બધા દારૂ પીવા હાટું થઈને જ ગાડીઓ હાંકતા. એટલે એવો માહોલ જોવે ને, માણાના અમુકના મોઢા જોવે ને એટલે એના ઉપર ખબર પડી જાય કે આટલા જગ દારૂ મળતો જ હોય. એટલે અહીંયા હોટલ ન હોય તો એ પીરા કે આપણે કાંઈ શું ઉભા કે ઘડીક ઉભા હું બહાર જતો, ત્યાં તો ઘડીક જાય ત્યાં તો લોડ થઈને આવે તો આપણે એમ કે અહીંયા તમે સરનામું કોઈને આપ્યું, એ કહેતા એ તો ખૂબી છે. અરે વિનાશ થઈ ગયો મારા રામ, વિનાશ થઈ ગયો. એક માની બાપની સેવા કરવાની જરૂર છે, બાકી બીજું કાંઈ. ભલે દુનિયા જોવા જેવી છે, ભરો ફરો મોજ કરો વાપરો, એની ના નથી, પણ બાબુ જો કાંઈ પણ મેળવવા તમે જાઓ, જો કાંઈ મળે ને તમારો ગુલામ થઈ જાવ, કાંઈ મળે નહીં. માન બાપના જે આશીર્વાદ છે ને એ વિધિના ચકડા ફેરવી નાખે. લખવું હોય તો લખી લેજો. ના જેટલા મહાપુરુષો છે ને એ મહાપુરુષો એટલા માટે જ મહાપુરુષો ભલામણ કરી હતી કે જનોની જણ તો ભગત જણજે, કા દાતા કા સુરવીર, નહીં તો રેજે તું વાંચણી મત ગુમાવજે. બાપુ બેનું દીકરીઓ છે ને ખાસ કહું છું. અને દરદ તો છે ને કડવું પાવી તો જ મટે. સીતારામ ન કરવું હોય મારે કઈ અહીં લેવું દેવું નથી તમારી. પણ કડવું હોય ને ઈ જ દર્દ મટાડે, એક લખી લેજો. હું તો એમ કહું છું કે ઉદરમાં સંતાનનો વિકાસ થતો હોય અને જન્મ થયા પહેલા રામાયણ કે ગીતામાં બાપુ હોરા નીકળી જજો. જો આપને ટેકો દેવું સંતાન ન થાય, ભજન ગાવાનું બંધ કરી દો. આપણા ગ્રંથોની તાકાત હારા દીકરા તો થાય. પાણી પૂરીઓ ખાઈ દે નકરા દીકરા હારા ન થાય. એક બેન હતા આમ ત્રીજી શેરીમાં ગયા અને એક બેન હતા ને કે અમારી હાણસી આવે છે, ઓલી બેન મટી ગાળ્યું દેવા. એ કે આવડું મોટું ઘર છે ને હાણસી નહીં હોય. એ કે હળવાળો બોલો, મેં કૂતરાને સૂટી મારી હતી, પાંખડું કરી ગયું પેટમાં, કૂતરું આવ્યું તમારી શેરી. હવે સૂટી હાણસી મારીને કૂતરાને ફાંકા પાડે, દીકરા કેવા થાય? અરે ધરાવીને ધાનનો નીપજે, કોડવીને માડું ન હોય, જેળ જકરા નીપજે, જેની જનેતા ઓથલ હોય. હારી મા વગેરે બાપુ હારા સંતાન ન થઈ શકે. ખાઓ પીવો વાપરો, ફેશન કરો, પણ બાપુ મર્યાદાને જ્યાં સુધી જ્યાં ડાઘ લાગે એવી ફેશન કરો ને એને ફેશન ન કહેવાય. નારાય દેહના પ્રદર્શન ન કરાય. તમે તો શક્તિનો અવતાર છો. હું તો બહેનોને ખાસ કહું, શક્તિઓ છો. અખિલ બ્રહ્માંડના માલિકનો, વિશ્વનો જો કોઈ ધણી હોય તો માં ભગવતી દેવી શક્તિ છે. ધણી કોક બીજો છે થઈ ગયા બીજા. આખું બ્રહ્માંડની જેને રચના કરી માં ભગવતી દેવીએ કરી છે. હું એટલા માટે કહું તમે. અને બીજી વાત એ કે આપણો ઇતિહાસ તમારે ખોલવાની સોચ. જ્યાં ધર્મ ધ્રુજો ને જ્યાં પુરુષ નથી પૂજી ગયો ને એ બાપુ આ દેશની આબરૂ દીકરીઓ રાખી છે. તમે કહો તો હવાર સુધી તમને દાખલા આપું. ઈ આપણી આર્ય નારીઓની બાપી ખુમારી છે. છત્રપતિ શિવાજી મહારાજ જીજાબાઈના ઉદરમાં હતો ને, એ માને ખબર નહોતી મારા ઉદરમાં દીકરો છે.
પણ એને એટલી તો ખબર જ હતી કે મને ભગવાન દીકરો આપે કે દીકરી આપે, મારું સંતાન રાકું ટેકું ન પાકે, આપને ટેકો દે એવું જ મારું સંતાન થાય. આટલો બાપુ માને પાવર હોવો જોઈએ. અને શિવો બાપુ ઉદરમાં હતો ને, રામાયણ ને ગીતા તો ઓગાળીને પાઈ દીધી હતી. એટલા માટે કહું છું કે બબે પાના વાંચજો મારા બાપ. તમારા સંતાન ઉપર જો પ્રભાવ ન પડે તો મને કહેજો. શિવાજીને બાપુ જીજાબાઈને જયારે પ્રસૂતિની વેદના ઉપડીને પછી એને એમ થયું કે આ દુશ્મનો કદાચ મારા સંતાનને મારી નાખશે તો. અને પછી બાપુ એ બાઈ ઘોડા ઉપર ચડી ગયો અને પ્રસૂતિની વેદના થયા પછી, વેદના ચાલુ થયા પછી 85 ગૌની મજલ કાપી હતી માં ભગવતી જીજાબાઈ. ઘોડા રાખતા હોય ખબર હોય બાપુ, 2 ગૌ તમે ઘોડા ઉપર જાઓ ને તો તમારા ટાંટિયા હકા થઈ જાય. 85 ગૌ બાપુ ઈ જોગમાં ઘોડા ઉપર બેહીને નીકળી ગઈ. કેવી માં છે. અને પ્રસૂતિની વેદનાનો પાર ન રહ્યો ને પછી જંગલમાં શિવાલય હતું ને, શિવાલયમાં જઈને બાપુ દીકરાનો જન્મ કરાવ્યો. અને ઈ દીકરો ઈ છત્રપતિ શિવાજી ધનકુખ જીજાબાઈ ને શિવાજી જન્મો હતો. તલવાર કેરી ધાર ઉપર હિન્દુ ધર્મ. શિવો જન્મો ન હોત ને તો આપણે આ બેઠા જ ન હોત. હિન્દુ ધર્મ ન હોત આ દુનિયામાં. તેથી શિવાજી એક જ છે, બીજા બાપુ નહીં હોય. એકલો જજુનો તમે વિચાર તો કરો. અને બાપુ દુશ્મનોને એના ભેળો એનો ભાઈબંધ તાનાજી, છત્રપતિ શિવાજી ની માનું નામ જીજાબાઈ અને તાનાજીની માનું નામ રાધાબાઈ. પણ તાનાજીને શિવાજીને મેળ નહોતો. તાનાજી બાપુ દુશ્મનની સાવણીમાં હતો અને આની કોર શિવાજી એકલો હતો. એના સૈનિકો હતા પણ હારામાં હારો જો માણા હોય ને તો આ. અને બેયની જયારે નાની ઉંમર હતી ને, બબે વર્ષની, 1.5 વર્ષની, 2 વર્ષની, તાનાજીની શિવાજીની, એ શિવાજીને જીજાબાઈ ખોળામાં લઈ અને પૈપાન કરાવે છે. અને ઈ જ વખતે હામી સાવણીમાં રાધાબાઈ તાનાજીને પૈપાન કરાવે છે. પણ જીજાબાઈના ખોળામાં શિવાજી હુતો પૈપાન કરે છે અને રાધાબાઈનો તાનાજી ઊભો પૈપાન કરે છે. એટલે જીજાબાઈએ એની દાસીને બોલાવી. એ કે દાસી અહીંયા આવી તો. એ કે શું? એ કે આમ નજર કરી, આમ નજર કરી. આ ઊભા જે માને પૈપાન કરતા હોય એ દીકરા શું મોથ મારે આ દુનિયામાં. અને એ રાધાબાઈ બાપુ સાંભળે. અને તો પોતાની જનેતાને ખબર જ હોય કે મારું સંતાન કેવું હોય. એ વાત કરીને એ રાધાબાઈના રૂવાડા ઠરડાઈ ગયા હો ભાઈ. અને રાધાબાઈ એની દાસીને બોલાવીને કીધું, ગોલી મારી કટાર લાવી દો. અને કટાર લાવીને દીકરાનું બાપુ કાંડું કાપી નાખ્યું હાથનું, તાનાજીનું. એની માં રાધાબાઈ અને આ જીજાબાઈ જોઈ ગઈ. જીજાબાઈ એની પાસે ગઈ. એ કે તું તો માં છો, ડાકણ છો, હગા દીકરાનું હાથનું કાંડું કાપી નાખ્યું, તને શરમ નથી આવતી? એ કે મને શરમ આવે છે કે નથી આવતી, પણ આનો જવાબ હું તને સમય આવશે ને તેથી આપીશ. એની દાસીને કીધું રાધાબાઈએ કે આલે આ કાંડું અને હાંચવીને પટારામાં મૂકી દે. મારે જેથી જરૂર પડે તેથી હું આની ઉઘરાણી કરીશ. અને કાંડું બાપુ પટારામાં મૂક્યું. અને વાત કરતા વાર લાગે. 25 30 વર્ષના થયા ને. અને એ દુશ્મનોની સામે બાપુ બકા જેટ બોલવા માંડી. તેથી તાનાજી સામે હતો અને આ બાજુ શિવાજી બાપુ રોજ આખો દી લડે અને દુશ્મનનો હોથ બોલાવીને લાલ બંબોળ જેવી તલવાર કરીને ઘરે આવે. અને માં જીજાબાઈની કહું તૂટે, વાહ મારા દીકરા, વાહ મારા દીકરા. તાનાજી સામેના પક્ષમાં રિયો વિચાર કરે છે કે મારો સરદાર જો મને એક વખત સેનાપતિ બનાવે ને તો શિવાને દેખાડી દઉં કે માના ધાવણમાં કેટલી તાકાત હોય. ભલે ને ઈ કે ઠેકડા ભરતો. અને ઈ એક દિવસ સાંજે બાપુ સાવણીમાં બેઠા છે ને તાનાજીને એના સરદારે કીધું કે કાલ યુદ્ધમાં તારે સેનાપતિ થવાનું છે. બાપુ કહું મડી તૂટવા હો ભાઈ એની કે કાલ શિવાને દેખાડું કે માના ધાવણની તાકાત શું હોય. તું કીધું નો ઠેકડા ભરસ ને. અને બીજા દી હા મામા આમ બરોબર હુરજ નારાયણ ઉગ્યા. એ ભલે ઉગ્યા ભાણ લો તુહારા ભામણા. એ જીરાનો મરણ લગમાણ. એ રાખજે કસબ રાવો ઉજોય તું અરુણ. જળાળ મીડો બાપુ કિરણા પાછળ આવો. અને હામા બાપુ બાકા ચીક મીડ્યા બોલવા. પણ બાપુ તાનો બાપુ એવો એમ કહેવાય કે જે તલવાર ફેરવતો હતો
પણ શિવાજીની તલવારને બાપુ ક્યાંય અડવા ન દીધી હો, કોઈ દુશ્મનની માથે અડવા ન દીધી, કોઈને વાગવા ન દીધી. એમાં દુશ્મનમાં બાપુ મારી તો શીનો હકે. હાંજ પડી ગઈ, સૂરજ નારાયણ મેર બેહી ગયા, યુદ્ધને વિરામ આપ્યો. પણ શિવાજીને વાંચ્યો હોય તો લોહી ન નીકળે કે આજ મારી માને મારે મોઢું શું દેખાડવું. અને તાનાજીને કહું તૂટતી હતી, કા શિવા રોજ બહુ ઠેકડા ફરતો, આજ કોઈને લેટી કરી ગયો. શિવો બાપુ બોલી નથી શકતો. અહીંયા માં જીજાબાઈ ને સામે આમ રાધાબાઈ બે પોતાના દીકરાની રાહ જોવે છે. અને આમ માને જોઈને શિવાજીએ એને એમ થયું મારી માને શું મોઢું દેખાડે. બાપુ આમ ખેતરવાનો રાઉન્ડ મારી અને વાહેથી સાવણીમાં વાહેથી આવીને ગૌઠો બળદિયો આવીને બેહી ગયો. શિવાજીને માં ભગવતી જીજાબાઈ કહે છે, કેમ શિવા તું આજ કેમ આ ઢીલો છો, શું થયું? એ કે માં શું આજ તને વાત કરું. એ કેમ કે રાધાબાઈ નો છોકરો ઓલો તાનાજી નથી, એને મને ક્યાંય તલવારની પીંછી ન ઓડવા દીધી. અરે એની બહાદુરી ને એની કુમારી શું એની બહાદુરી છે, શું એની વાત કરું. મને ક્યાંય એક દુશ્મનને મારવાની ક્યાં વાત કરો છો, પણ કોઈને આમ તલવારની અણી ન અડવા દીધી. બાપુ એ મને એટલો બધો આજ લડ્યો. ત્યારે જીજાબાઈ એમ કહે છે કે ધર્મને રાખવા માટે, હિન્દુ ધર્મને ટકાવવા માટે ભલે મારે ભીખ માગવી પડે, પણ એ રાધાબાઈ પાસે એના દીકરાની આપણે માગણી કરી લે કે આપણે આપણા પક્ષમાં લઈ લઈએ. એ કે જા. શિવાજીને જીજાબાઈ કહે છે કે રાધાબાઈને કહેજે કે તમારો દીકરો તાનાજી અમને આપો. શિવાજી ગયો. એ કે મારી માએ કીધું છે તમારા તાનાજીને અમારા પક્ષમાં મોકલો. ત્યારે જીજાબાઈ રાધાબાઈ કીધું કે દીકરો મોકલવામાં મને વાંધો નથી, પણ દીકરા તો માને દેવાય, તને ન દેવાય. તું તો ચારે શું બોલીનું કઈ નક્કી નહીં. માને જો દેવાય ને તો માં પાસે હું કઈક એની પાસે જવાબ માગી શકું. શું થયું? શિવો આવ્યો પાછો અને માને કીધું કે ઈ કે દીકરો આપવામાં વાંધો નથી, પણ ઈ કે માને મોકલ, તારી હારે નહીં. કાંઈ વાંધો નહીં કે દેશ માટે છે ને ધર્મની માટે છે, હું જાઉં એમાં હું. રાધાબાઈ પાસે જઈને જીજાબાઈ બાપુ ખોળો પાથરીને કહે છે કે હું તારા દીકરાની માગણી કરવા આવી છું. તારો દીકરો દે, નકરા હિન્દુ ધર્મ નહીં ટકે અને મારા દીકરાને તારો દીકરો હુજવા નહીં દે. અને તાનાજીનું બાવડું પકડી અને રાધાબાઈ આવે છે. એને કીધું કે મારો દીકરો જોવે છે ને, આલે આ મારો દીકરો, પણ આ જેવો હોંપું છું ને એવો ને એવો મને પાછો હોંપજે. બાપુ ઇતિહાસ એમ નામ ન બને. કોકના ખિસ્સા કાતરે આપણા ઇતિહાસ ન બને. આપણે કઈ ભોગ દેવો પડે. ઈ કે હું જેવો મારો દીકરો તને હોપું છું, ઈ કામ પત્યા પછી તારે મારો દીકરાને પાછો હોપવો પડશે. મારા દીકરાની હું તારી પાસે ઉઘરાણી કરીશ. કાંઈ વાંધો નહીં. પછી તો બાબુ બે જણા થયા પછી તો શું ઘટે. દુશ્મનનો હોથ બોલાવ્યો અને છેલ્લો દિવસ અને કિલ્લા ઉપર બાપુ ધ્વજ ચડાવવાનો હતો. દિવસ હાથમાં પેલા ધ્વજ ચડી જાય તો બાપુ હિન્દુ ધર્મ રે એવો બાપુ કટોકટીનો સમય. હવે ઈ બે જણા અહીંયા આવ્યા પણ ગઢના દરવાજા બંધ હતા, ઉપર ચડાય એવું નહોતું. એ કે હવે શું કરું? એ કે ગઢના દરવાજા એમ નામ તૂટે નહીં. એ કે હાથીને લઈ આવો અને એક હાંડિયાને લઈ આવો. હાંડિયાને ઈ કે આમ દરવાજાની આડે રાખે ને, દરવાજાને ભાલા હોય, ઈ કે હાંડિયાને અહીંયા રાખી અને હાથીનું માથું હાંડિયાને મરાવો એટલે ભાલા ભલે હાંડિયાને વાગે, હાંડિયો ભલે મરી જાય, પણ હાથી બાપુ દરવાજો તોડી નાખશે. અને નકરો જો હાથીને માથું મારશો તો ભાલાના હિસાબે હાથી તાકાત નહીં કરી શકે. હાથીને લઈ આવ્યા, હાંડિયાને લઈ આવ્યા. અને શિવાજી કહે છે તાનાજીને કે તું હાંડિયો પકડી રાખસ તો હું હાથીને આવવા દઉં, અને કાં તું હાથીને આવવા દે તો હું હાંડિયો પકડીને ઉભો રહું. એટલે તાનાજી એમ કે છે હું હાંડિયાને પકડીને ઉભો છું, તમે હાથીને આવવા દો. આમ હાંડિયાને પકડીને ઉભો તો અને શિવાજીને કીધું કે આવવા દે હાંડિયો, અને હાંડિયો આવવા દીધો. આ માફ કરજો, હાથીને આવવા દીધો. અને આમ ભાલાની અણીઓ અડીને હાંડિયો ઠેકડો મારીને તાનાજીના હાથમાંથી નીકળી ગયો. શું કામ? હાથ એક હતો. હાંડિયો નીકળી ગયો અને તાનાજીએ કીધું ભારે કરી. હવે હાંડિયો હાથમાં આવે ને દીવ વાથુંબાની તૈયારી છે ને બસ સમય એટલો જ છે. અને દરવાજાની આડો બાપુ તાનાજી ઉભો રહ્યો અને શિવાજીને કહે છે કે હાથીનું માથું મારા શરીર આરે મારીને દરવાજો તોડીને તું
ધ્વજ ચડાવી દે. ઈ કે પણ તું ઈ કે વિચારવાની વેળા નથી. હું ભલે મરી જાઉં પણ તું મારા શરીર હારે હાથીનું માછું મરાવી અને આ દરવાજો તોડાવી નાખ. અને હાથીનું માછું માર્યું ને ભાઈ, એ હોરા ભાલા બાપુ તાનાજીના શરીર હોરા નીકળી ગયા ઉપર. દરવાજો તૂટી ગયો, ધ્વજ ચડાવી દીધો, વિજય મેળવી લીધો. એ બે ઘોડા હાથમાં લઈ અને શિવાજી જયારે સાવણીમાં આવ્યો ને ત્યારે જીજાબાઈ ને રાધાબાઈ બે સામે ઉભા છે. જીજાબાઈ વિચાર કરે છે કે બે ઘોડા એકલો શિવાજી લઈને કેમ આવે છે. નજીક આવ્યા એ કે શિવા શું થયું, ગઢ નો જીતી ગયા? ત્યારે શિવો કહે છે કે માં ગઢ તો જીતી ગયો પણ મારો સિંહ જેવો ભેરો હોયો ગયો. ગઢ આયા પણ સિંહ ગયા. કે હે કે હા તાનાજી મરી ગયો. અને ઈ વખતે બાપુ રાધાબાઈ જીજાબાઈ ને કહે છે લાય મારો દીકરો, હું મારા દીકરાની ઉઘરાણી કરું છું. તેથી જીજાબાઈ ની દશા કેવી થઈ છે વિચાર કરજો. કેવી બાપુ જને થયું હશે. શું આપણે વાતો કરીએ નારાયણ. અને જીજાબાઈ આમ ખોળો પાથરીને કહે છે કે તારા દીકરાને હું પાછો નહીં આપો. હવે તારે શિવાજી લઈ જવો હોય તો લઈ જા. બાકી તારો દીકરો તો કાયમ આવી ગયો. એ કાયમ શું કામ આવી ગયો? મેં તેથી મારા દીકરાનું મેં કાંડું કાપ્યું હતું ને એનો જવાબ હું તને આજ આપું. એને દાસીને કહે છે ઓલું કાંડું હાચવીને મૂક્યું લ્યાય. અને 30 વર્ષ પછી બાપુ એ કાંડું કાઢીને લાવી અને એ કે આ કાંડું તું બોલી એટલે મેં કાપ્યું હતું ને. તું જો ન બોલી હોત ને તો હું આ કાંડું ન કાપત ને કાંડું ન કાપ્યું હોત તો મારા દીકરાના હાથમાંથી હાંઠીઓ જાત નહીં. અને આજ મારો દીકરો મરત નહીં. લાય મારો દીકરો. ઇતિહાસ એમ નામ ન થાય નારાયણ. લઈને કોકના બૂસ મારી દેવાના ઇતિહાસ કરવાનું થતું હોય છે. પાળિયા તો બાપુ છે ને મરવું પડે તઈ પાળિયા થાય. પૂતળા તો ગમે ઉભા કરી દે. પૂતળા ઉભા કરવામાં બહુ જરૂર ન પડે. પણ તમને ને મને બાપુ જો કીર્તિના કોટડા કરવા હોય ને તો બાપુ મહેનત કરવી પડે. એમ નામ ન પતે નારાયણ. એટલા માટે બાપુને સાંભળવાના ને પ્રસાદીનો ટાઈમ થઈ ગયો એટલે હવે બાપુને આપું. કારણ કે 1 વાગવા આવ્યો પછી. કારણ કે મારે નામાસણ આવે ને એ ડખા થાય. નામાસણ આવે તો એમ થાય કે હવે પૂરું થયું, હવે આ દરબાર છોડશે. આમાં હે ના પણ આ થાળ નો વહીવટ કરી નાખી પછી તૈયારી તો પણ બાપુ તૈયાર નથી. તૈયાર જ છે. અરે હા એટલે હવે બાપુને વિનંતી કરું કે ભગવાનનો થાળ કરવાનો છે. એ સિવાય બાપુને જે મોજ આવે આનંદ કરાવે. અને મેં કીધું એમ જે ભગવાન અપાવે એ ભરોજો. આપણે ઘાસ ચારામ દેવાના છે. જય માતાજી, જય સિયારામ. બધા શાંતિથી સાંભળ્યો બધાનો આભાર હો. કાંઈ ભૂલ ચૂક માફ કરજો. હવે વિડીયો ન મોકલતા એની મને બીક બહુ લાગે. હવે બેસી જાઓ. સંત નો હોત સંસારમાં તો જલી જાત બ્રહ્મા. જ્ઞાન ક્રિયા આખો ઠરત સંત સપોતન તો બડા ત્રણે નો એક સ્વભાવ. તારે પણ બોલી અને તારા ઉપર પરસના પ્રતાપ થી જો કંચન બને તલવાર. ત્રણેય ગુણ એના
કોઈ દી ના મટે આ તો માર ધાર ને એક સંત વાણીમાં કહે છે, હવે પરસાદી ખાઈ લીધી ને, આ બધું દોણ આમ જાય ગામનું ને હેઠું જાય તો અમારે તો ઉજાગરો માથે પડે નહીં. એક સંત કહે છે, પારસના પ્રતાપથી જો કંચન બને તલવાર, ત્રણ અવગુણ એના કોઈ દી ના મટે પછી માર ધાર ને આકાર. લોઢાને પારસ પણ એડાડો ને એટલે હોનું થઈ જાય એવું સંતો કહે છે. પણ માણા ન હોય તેને માણા બનાવવું હોય તો શું કરવું પડે? માણાને કઈ પારસમાં એડાડો તો માણા થઈ જાય? તો માણાને માણા બનાવવો હોય તો શું કરવું પડે? એટલે એક સંત કહે છે, જ્ઞાન છોડી રે કોઈ જો હાથમાં સદગુરુ બને જો સોના, તો ત્રણેય ગુણ એના મટી જાય હાથ માર ધાર ને આકાર. એવા સતી તોરલ જેવા જો સમર્થ સદગુરુ મળી જાય ને, હમણાં બાપુએ કીધું ને કે સંત બનવા આવો અમારા દેશમાં, આ લાખા ને લોયણની વાત હતી, આ સદગુરુ અને શિષ્યની વાત હતી. કારણ કે આ બધા છે ને આત્મ ધર્મથી વરવાની વાત છે, આમાં આ દેહ ધર્મથી વરવાની વાત જ નથી. જેસલ તોરલ રૂપાદે માલદે લાખો લોયણ કુંભો નિરલ આ બધા છે ને આત્મ ધર્મથી વરેલા હતા. એવા સદગુરુ જો સમર્થ સદગુરુ મળી જાય, સવારામ બાપાએ ત્યાં સુધી કીધું કે જગત કે છે નથી જીવવું તે મરે છે કોણ? સંતો કહે છે કે આ પાંચ તત્વનો દેહ છે, પાંચ તત્વમાં ભળી ગયો, જીવ વિયો ગયો, આત્મો તો કે મરતો નથી, જીવતો નથી, હળગતો નથી, પલળતો નથી, કપાતો નથી, તો ઈના ઠેકાણે પડી ગયો તો પછી મર્યું કોણ? વાત એ સાચી નથી. આ શરીર તો આપણા બધાના ઓલા ચાવી વાળા રમકડા જેવું છે, ચાવી ભરી ભરીને મોકલ્યા છે, ચાવી ખૂટરે એટલે ઉભું રહેવાનું. પછી અમુક ઓલા આપણા રમકડા હોય રમકડા, એમાં પછી અમુક ની કડક સ્પ્રિંગ હોય, બધા ઠેકડા મારતા, એને ખબર નથી મારી એ ચાવી એકથી ખૂટી રહેવાની, એટલે ઠેકડા મારવામાં શાંતિ રાખવી. મેં આ બહુ માર્યા, સમજી ગયા માર્ગે જઈને ખોવાઈ ગયા હોય. એમ સમય આવે ને વળાટ મારી જવો જોઈએ. સમય આવે ને જેને વળતા ન આવડે એને માણા ન કહેવાય. તમારી જુવાનીમાં બાળપણમાંથી યુવાની ક્યારે આવી કોઈને ખબર નથી, અને યુવાનીમાંથી બુઢાપો ક્યારે ચાલુ થઈ જાય ને કોઈને ખબર નહીં રહે. એટલા માટે મહાપુરુષો કહે છે કે સમય આવે ને સમયની હારે હાલવાની વાત છે. ભૂતકાળની અને ભવિષ્યકાળની વાતની તમારે કરવાની કાંઈ જરૂર જ નથી, બધું ઓલાને હેન્ડલિંગની ખબર જ છે. જીવો તમે વર્તમાનમાં. તમે અત્યારે પ્રભુભાઈના ઘરે સંતવાણીના પ્રોગ્રામમાં બેઠા છો એટલું જ યાદ રાખો. કાલ અટાણે ક્યાં છું એ જોવાનું નથી, અને ગઈકાલ ક્યાં હતા એ જોવાનું નથી. કારણ કે વયોગ્ય એ સમય આપણે હવે ગમે એવા રોદડા રોય તો આવવાનો નથી, અને આવતો સમય કેવો આવવાનો છે એ ખબર નથી. એટલે ભૂતકાળની અને ભવિષ્યકાળની મહાપુરુષો ના પાડે છે જીવો વર્તમાનમાં જીવો. આપણે ઘણા કઈ બધા સમય બગડી ગયો, દુનિયા બગડી જાય, હવે બગડેલા હોય ન બગડેલા હોય એમાં જીવવું પડશે, છૂટકો નથી. ને મરી જાઓ ન ગમતું હોય તો પાછું જીવવું તો છે. અને જેને પૂછો ને બધા એમ જ કે માણા બગડી ગયા, માણા બગડી. મને અમુક ઘણા કે માણા બગડી નથી ગયો, માણા બગડી ગયો. હું એમ કહું તું ગધાડો છે, કયો માણા બગડી ગયો છે? જેને પૂછો એને બધા એમ જ કે માણા બગડી ગયો, માણા. પણ કયો માણા બગડ્યો છે ને કયો હારો છે? એમાં આપણું નામ નથી આવતું ભેગું. મારી પાસે એવું નથી લાગતું. આપણે થોડા ઘણા તો બગડ્યા હોય એવું નથી લાગતું. અત્યારે આમ ચારે બાજુ જોવો ને કથાઓ ને ભજન ને માંડવા માતાજીના ધૂન ને સપ્તાહો ને આપણે ઓહો દુનિયા નકરો વેરાગ ફાટી નીકળ્યો. તો પછી આવા માણા હેરાન કેમ થાય? આ કોરોના આવે ને ધરતી કપ આવે ને એ ઘરે બુકડો બોલી જાય કે અહીંયા 50 મર્યા ને 500 મર્યા. તો આવડું મોટું ધર્મ કરતા હોય તો ધર્મ ની ક્યાંય વાડ જ નહીં હોય? ક્યાંક ખોટું રંધાતું એવું નથી લાગતું? મળતું કાંઈક તો છે. એના માટે જ બાપુ જીવન જીવવાની મજા છે ને બાપુ. આ તમને મને જો તમને તમારી ઓળખાણ ન હોય ને મને મારી ઓળખાણ ન હોય ત્યાં સુધી આ ખબર ન પડે.
એટલે મેં હમણાં જે બહેનોને કીધું હતું ને, દીકરીઓને કીધું હતું, એટલા માટે જ મારે કહેવું છે કે મોઢે બોલું માં હાથે નાનપણ સાંભળે મલક બધાની મજા પછી કડવી લાગે કાગડા. માં છે ને એકાક્ષરી મંત્ર છે. માનું સર્જન કરવું પડ્યું અખિલ બ્રહ્માંડના માલિકને કે ઘરે ઘરે હું નહીં પૂગી શકું. આ માનું માને જો બાબુ હાચવી લ્યો ને એટલે ભગવાન પાસે જવાની જરૂર જ નથી. માં છે ને ઈ જ ભગવાન છે. આ ટપા પડે તો નો હાસવાથી તમારે જોવાનું, તમારી માને જોવાનું. બાકી હાચવજો, ગાડી પાટેથી જો હેઠી ન ઉતારી હોય તો હાચવજો. આના સિવાય બીજો કોઈ ભગવાન છે નહીં. અને માં કેમ કેવી પડે? એક બે મિલીમીટરની એક પથરી હોય ને, પથરી માણસને શરીરમાં એક 2 મિલીની પથરી હોય, માણા તરફડિયા મારવા માંડે. મને દવાખાને લઈ જાઓ, મને ઓપરેશન કરવું પડે તો ઓપરેશન કરાવો, ગમે એટલા પૈસા થાય, કોકની પાસે વ્યાજવા લઈ લ્યો. એક 2 મિલીની જો બાબુ પથરી તમને જો આટલી પીડા કરતી હોય તો 1.5 કિલોનો સંતાન જો બાપુ માં એના ઉદરમાં રાખતી છે તેને કોઈ વેદના નહીં થતી હોય? અરે તમારે એની ક્યાં વાત કરો બાપુ? એક લોહીમાંથી જો દૂધ બનાવીને તમને મને પાતી હોય, ઈ માં માટે જો એક બટકું રોટલો ન મળતો હોય તો મરી જવાય બાપુ. દીકરાને શું ગુડવા છે મારા? 3 માળનું ઘર હોય અને માં જો એક પેટમાં 3 દીકરા રાખી શકતી હોય અને 3 માળના મકાનમાં જો એક 3 ફૂટની માને જગ્યા ન મળે તો બંગલાને દિવાળીઓ મૂકી દેવાય. નારાયણ, કોઈ અર્થ નથી. આ છે ને આખી દુનિયામાં આમ બધું દેખાય છે, આમ દામ ને ઠામ, કપડા ને મકાન ને ગાડીઓ ને બંગલા ને બધું દેખાય છે, પણ માલપા બધે ભડકા છે. અને ભડકા છે ને એનું કારણ આવડું આ જ છે કે તમારું મારું આ દુનિયામાં સર્જન થયું છે ને, ઈવડા ઈ જ દુખી છે. આ જો દુનિયા બાબુ અંદરથી જો રોતી હોય ને એનું કારણ જ આવડું આ છે. પણ મેં હમણાં કીધું એમાં સંસ્કાર ઘટે છે. સંસ્કાર બાપુ માં જ આપી શકે, બાપની તાકાત જ નથી. મેં હમણાં કીધું ને એમ ધર્મ જ્યાં ધ્રુજો ને પુરુષ શક્તિ નથી પૂગી, દેશની આબરૂ બાપુ દીકરીઓએ રાખી. એક બિલખાના પાત્રમાં વાણિયાનો દીકરો, એક લખવું હોય તો લખી લેજો, વાણિયાનો દીકરો ઉંદરનું મારી શકે? દીકરો કેમ કાપ્યો છે? ચંગાવતી સગાળ જાય. આપણે દીકરા નથી કાપવાના. હમણાં બાબુએ કીધું નામ સમો વડ કોઈ નહીં, જપ તપ તીર્થ ને યોગ, નામે પાતક છૂટીએ નામે નાશે. ગમે એનું નામ તમારા સદગુરુએ આપ્યું હોય ને એ નામ પકડીને હાલ્યા જાઓ, બાકી કાંઈ કરવાનું જ નથી. એક વાણિયાનો દીકરો અને એક સાધુને જમાડવા માટે બાપુ જો દીકરો હગા દીકરાને બાપુ આમ મૂછે લીંબુ ઠરતા હોય ને એ ન કાપી શકે. કેવડી ગાંઠ વળી ગઈ છે વાણિયાની. એ ભગવાનને લઈ આવ્યા સાધુના વેશમાં અને કીધું કે બાપુ માણાની માટી જોવો ને, દીકરાને કાપ્યો ને બાપુ થાળી આમ પીરસી દીધી. ટૂંકમાં કહું તમને, એ થાળી આમ પીરસીને પછી ભગવાન કહે છે કે એકાદું છોકરું મારી ભેગું બેહાડો, મને એકાદું છોકરું ભેગું હોય તો મને ફાવે, નકર ફાવશે નહીં. સગાળસા કહે છે પ્રભુ એક જ દીકરો હતો એ તો એમ કાપી નાખ્યો, બીજું તો છોકરું છે નહીં. તેની થાળીને ઠેવું મારીને બાપુ અખિલ બ્રહ્માંડનો માલિક ઉભો થઈ ગયો. એ કે તો તમારે પહેલા ન બોલાય, વાંચિયા થઈ ગયા, હવે હું વાંચિયાના ઘરનું ખાતો નથી. તેથી સગાળસા ભાંગીને ભૂકો થઈ ગયા. અરે તારી ભલી થા, દીકરો કપાયો ને હવે ખાય નહીં. અને તેથી મારો નાથ બાપુ હાલ તો થયો. તેથી સગાળસા ભાંગીને ભૂકો થઈ ગયા. લગામ બાપુ ચંગાવતી હાથમાં લીધી. તમે બેહી જાઓ, હવે બાવન હું નહીં જવા દઉં. જો દીકરીઓ બાપુ રણચંડી, એટલા માટે કહું છું કે તમે તો શક્તિઓ છો. તમે ધાડો તો આજે બાળીને ભસ્મ કરી દો, તાકાત છે તમારામાં. પણ હવે તમે ફેશનમાં દી ઉઠાડ્યો, કેવું શું ને અમારે? અરે ફેશન ફેશન ફેશન. ક્યારેક આમ મોટી સિટીઓમાં જઈને આમ આપણે બજારમાં લાવતા ને આપણે થાય વંટોળીઓ આમ વિયો જાય ને પછી જઈશું આપણે ઘડીક હોય થઈ ગયા જાય એવા વંટોળિયા સડે તમે જોવો. અરે વાણંદ પાસે વાળ કપાવે, ખીલકોડીના પૂંછડા જેવા જટિયા હોય, આમ છે આમ નામ. અરે તારો વેતો કેવા દીકરા થાય આમાં, હે? અરે બાબુ સંસ્કારની જરૂર છે મારા રામ. અને સંસ્કાર જો બજારમાં મળતા હોત ને તો પૈસા વાળા આપણા હાટું વધવાય ન દે. એમ બજારમાં નથી મળતા. નારાયણ ચંગાવતી કે છે સગાળસાને કે બેહી જાઓ. અને આમ સાધુ બાબુ હાલતો થયો અને ચંગાવતી આડી ફરી હાથમાં કટાર લઈને વાળ છૂટા મૂકી હડકો કાઢી
અને કીધું એ બાપુ ક્યાં જાવ છો? બેહો બેહો બેહો, જમ્યા વગર હવે નથી જવાનું. કેવી રણચંડી બની છે તમે વિચાર કરો છો. હે અખિલ બ્રહ્માંડનો માલિક ધ્રુજવા માંડ્યો કે જોગમાયા શું કરશે? એ કે બાપુ બેહી જાઓ, બીજો દીકરો તમારે જોવે છે ને, બેહી જાઓ, અમે વાંચ્યા નથી, તમને બધો ખુલાસો કરાવી દઉં. ઈ કે બેહી જાઓ, હવે તો પડમાં ઉતર્યા પછી ખેલ ભજવી લેવાનો. હવે કદાચ માથું ઉતારવું પડે તોય ભલે, આંટડા કાઢવા પડે તોય ભલે, હવે બેહી જાઓ. તેથી ચંગાવતી કહે છે કે બાપ જાણી તને કહું છું બાબા, મારા પેટ છે મહિના 5, આશરો સીતારામનો હવે કોઈ નો જાય નિરાશ, બેઠો થઈશમાં બાવા, હવે તને જમ્યા વિના જઈ દઉં જાવા. અખિલ બ્રહ્માંડનો માલિક મીડો ધ્રુજવા. ઓ ભાઈ, અને આમ કટાર ઉપાડી કે બાપુ બીજો દીકરો જોયો છે ને, મારા પેટમાં 5 મહિનાનો ગર્ભ છે ને, ફાડીને બાવા રાખીને તને ખવડાવું, તું હજી ક્યાં ઓળખાશ અમને? આમ કટાર ઉપાડી અને અખિલ બ્રહ્માંડનો માલિક સોટી ગયો. બસ કર માં, બસ કર, તારી ભક્તિ પાકી ગઈ. અને પછી કહે છે માગો માગો માગો. ચંગાવતી કે તું અહીંયા ત્યાં અમારે અહીંયા ખાવા આવ્યો, તું શું અમને દેતો? આ ભારતની આર્ય નારી કહી શકે અખિલ બ્રહ્માંડના માલિકને, આ દીકરો કાપ્યો એને જીવતો કરો એમ નથી બોલી. એક ધ્યાન આપજો, આ મારો એકનો એક દીકરો હતો, એને કપાયો, એને બેઠો કરી એમ નથી કીધું. ઈ કે તું અહીંયાથી આ અમારે અહીંયા ખાવા આવ્યો, તું શું અમને દેતો? ઈ કે પણ હું ભગવાન શું, આ તમારા ઘર સુધી આવ્યો, જો કઈ ન દઉં તો મારો આંટો ફોગટ જાય. ઈ કે અમે તને જ્યાં થાળી પીરસી, દીકરો કાપી રાંધી અને તને જ્યાં થાળી પીરસી, ઈ તારા ઘરે કોઈ બાવો આવે અને તું તને એમ કે દીકરો કાપી દે, આ થાળી તું પીરસી? અખિલ બ્રહ્માંડના માલિકને આંખમાં જળજળી આવી ગયા. માં આ હું ન કરી તો શું તારી પાસે માગવું? ઈ કે બહુ જયારે આજીજી કરીને તારે એકે આગળ સમય કપરો આવે છે. આવી કસોટી કરીશ ને, કોઈ મારા નાથ તને અગરબત્તી નહીં કરે, મઢ હાલવા કઈ નથી જોતું. આવી કસોટી કોઈની કરતો નહીં. ઈ ભારતની આર્ય નારી આવડા આવડા જો ઇતિહાસ પડ્યા હોય ને, અત્યારની આ દીકરીઓ તમે જોવો તો 60 વર્ષની થયો હોય તો ઉંબરા વચ્ચે રીર્યું સબે રમતી હોય. ઢબો ઢાસ ઢબો ઢારે વેતો તારો ઢબો ઢાસ તો તારા રે બીના મનાણા એના થઈ ગયા. બીજા કોના ઢબો ઢાસ હોય? અમે સુરેન્દ્રનગરમાં એકવાર આમ હાલ્યા હતા ને, આમ ટોળું વળેલું માણસો બધા ઉભા હતા. અમને એમ કે કીધું કંઈક જોવાનું લાગે. અમે ગયા ને, ભાઈ લોહી લુહાણ હાલતમાં પડેલા. અમે તો આમ જોયું, અમે કીધું આ બધા ફરતા ફરતા ઉભા જાય ને કીધું કંઈક વ્યવસ્થા તો કરો, એને પૂછો તો ખરા, પણ કઈ બોલતો જ નથી. કે પણ એટલે દવાખાને લઈ જાઓ, પણ કે આ કોણ છે ને શું છે ને ફલાણું, પણ એને પૂછો, એના ખીચામાંથી કંઈક કાઢો, કંઈક સરનામું જડશે, એના ઘરે એનું ઘરની ખબર હોય તો ઘરે લઈ જાઓ. એ ઘરે લઈ જાઓ એમ કીધું ને, કઈ શું કે ખબર? ઘરે લઈ જઈને કે ફરીને ભંગવી નાખવો છે, તઈ ખબર પડી કે આ ઘરના ઠીબી નાખ્યો. હવે આ ઢબો ઢાંસ ન કહેવાય તે શું કહેવાય? બીજું એની વાતો નથી મારા રામ. પતિ પત્ની કા એક મતા તો સરગાપુરમાં સતા. મારા રામ વાહેલા બારણેથી બાપુ પોતાના લુગડા વેચી અને બાપુ સંતોને ખવડાવ્યા એવા દાખલા છે. આ બાપુ એવું હેલું નથી. એટલે જગતજનની જોગમાયા હું તો દીકરીઓને ખાસ સલામ કરીને કહું છું કે જો આ હવે તમે મર્યાદા મૂકી દો પતી ગયું. બાકી જણનું તો કઈ ડાળીએ નથી આવ્યું. હા, એમાં હું ભેગો છું. રામચંદ્ર પરમાત્માના વનવાસ હતો, સીતાજી નહોતો. આખી દુનિયાને ખબર છે. સીતાજી ગયા કે પતિના પગલે હાલવું એ પત્નીનો ધર્મ છે. અને 14 વર્ષ પૂરા કરીને આવ્યા ને પછી રામે સીતાનો ત્યાગ કર્યો ને રામ ન ગયા. કા કેમ ન ગયા? વિચારવા જેવું તો છે કઈ. પાછા રામ વાતો મોટી મોટી કરતા હતા. આ તો આવી વાત બધી આપણે ન કરાય, કોકને ન સારું લાગે. એ કે સીતાજી પવિત્ર છે ને સીતાજીનો કઈ વાંક નથી ને ફલાણો નથી ને ઢોકળો નથી. તમારે 14 વર્ષ ગયા તો 2 દિવસ જાઓ. એ સમજી જ નહીં ગયા હોય. શું કામ નહીં ગયા તો મારો રામ જાણે. પણ મારો કહેવાનો મિનિંગ, સીતાજી એકલા ગયા છે. લક્ષ્મણને કીધું કે તું તારી ભાભીને મૂક્યા, અને વાલ્મીક ઋષિના આશ્રમમાં મૂકી અને લક્ષ્મણ જયારે હાલતો થયો ત્યારે વાલ્મીક મહારાજ બાબુ સીતાજીને પૂછે છે કે બેટા સીતા, કે હા, કે રામે તારો ત્યાગ કર્યો તને ખબર છે? કે હા બાપુ. તો કે તને દુઃખ નથી થતું? તેથી આ ભારતની આર્ય નારી એમ કહેતી કે અરે બાપુ અમને દુઃખ શેનું થાય? અમારી તો અયોધ્યાની ગાદી છે, અમારું રઘુકુળ છે, અને અયોધ્યાની ગાદી ઉપર હરિશ્ચંદ્ર રાજા એના ભૈરાને વેચી નાખ્યું. તો હજી રામે મને વેચી છે ક્યાં? શું આ ભારતની આર્ય નારીની વાત કરીએ ભલા મારા?
રામાયણ છે ને, રામાયણ દુનિયાએ ઊંધી ચિતરી નાખી છે. રામાયણ છે કઈક જુદી. તમને ને મને માર્ગ બતાવવા માટેની રામાયણ છે. આ લક્ષ્મણ રેખા સીતાજી ઓળંગી ગયા અને એનું હરણ થયું ને. આપણે બધાને લક્ષ્મણ રેખા તો હોય, આપણે ટકી જાય છે ને, હરણ થાય છે ને, તો ઘરમાં ભડકા થાય. દીકરાને હોય, બાપને હોય, માને હોય, પત્નીને હોય, બધાને લક્ષ્મણ રેખા હોય. પણ લક્ષ્મણ રેખા જે ટકી જાય ને એનું બાપુ આ દુનિયામાં હરણ જ થાય. લખવું હોય તો લખી લેજો. આ સીતાજીએ તમને ને મને શાન કરી છે, પણ આપણે નકરી વાતું સીતાજીને કહ્યું. સીતાજી નો ટેપ્યો તો હારું હતું, રાવણ લઈ ગયો, નો ટેપ્યો તો આ તમને કહે છે. સીતાજીને કાંઈ નહોતું થયું. અને સીતાજીને તો લંકામાં જવાનું જ હતું, એનો તમને દાખલો દો. શિવ ભોળાનાથ ને પાર્વતી બે જયારે હિમાલયમાં હતા ને, ત્યારે પાર્વતીમાં વિષ્ણુ ભગવાનને અહીંયા બેહવા ગયા અને વિષ્ણુ ભગવાને સરસ મજાના મકાન બનાવેલા. એટલે પાર્વતીમાં અહીંયા બેહવા ગયા ને એટલે લક્ષ્મીજી કહે છે, કારણ કે બૈરાનો સ્વભાવ છે, ઘરમાં એક સારું લુગડું લઈ આવ્યો હોય તો બાજુવાળાને બધાને ભેગા કરી દેખાડે. આ જો હમણાં લઈ આવ્યો, આ જો હમણાં લઈ આવ્યો, મોટો સિંહ માર્યો તમે. એટલે લક્ષ્મીજી છે ને બધું બતાવવા માંડ્યા. એ કે જો અમે કેવું સુંદર મજાનું મકાન બનાવ્યું, અહીંયા અમારે બેહવાનું, અહીંયા અમારે હુવાનું, અહીંયા અમારે જમવાનું, ના સીડી, ના સંડાસ, ને બાથરૂમ, ને ફલાણું ઢીકડું બધું. એ તો પછી તલે તલ ને મગે મગ દેખાડે. અને કે તમારે કેવા છોકરા મોટા થયા, કંઈક મકાન બકાન બનાવો. પાર્વતી કે હા, એ તો કે અમને યાદ જ નથી આવતું. ઘરે આવીને ભોળાનાથને કીધું, એ કે આપણે મકાન બકાન જ બનાવવા. ભોળાનાથ ને એમ જો આને આખી જિંદગી મકાન નું નામ લીધું, આને કોને આવું પોપ માર્યા. એ કે મકાન બનાવવા છે. કે પણ હવે આપણા ગણપતિ ને કાર્તિક ને મોટા થઈ ગયા નથી, હવે મકાન તો જોવે નહીં. તો કે કામ કરો કે મકાન બનાવી, પણ કે આપણી પાસે પૈસા, ભોળાનાથ ને લુગડા જ નહોતા, પૈસા ત્યાં જોડે ખીસું જ નહોતું. એ કે એક કામ કરો, ભભૂતિ તમને આપું, એ ભભૂતિ લઈ અને વિષ્ણુ ભગવાન પાસે જાઓ અને એમને કહો કે આ ભભૂતિની બારોબાર મને હોનું આપે. એ હોનું લઈને આપણે વેચીને મકાન બનાવી. એટલે પાર્વતી એ ભભૂતિ લઈને એ કે આપણે આટલી ભભૂતિ તો પણ એટલું તો લઈ આવો, પછી કંઈક ખૂટશે, પછી કંઈક કરશું. એ ભભૂતિ લઈ અને પાર્વતીમાં વિષ્ણુ ભગવાન પાસે ગયા અને કીધું કે આના બરોબર અમને હોનું આપો, અમારે મકાન બનાવવા છે. એ ત્રાજવામાં મૂકીને હોનું જોખવા મંડાણા. ભોળાનાથની આપેલી ભભૂતિ ઊંચી થાય. ઓલા તો હોનાના ઢગલે ઢગલા મીઠા કરવા હોય, સાબડું ઊંચું જ નહોતું થતું. ગાડા ભરી ભરીને જવા માંડ્યું હોનું. હવે આ બધા ઢગલે ઢગલા થયા ને પછી ભોળાનાથને એમ કે આટલું બધું હોનું છે, હવે આમાં ઈટું પાણા ના બધી હું મગજમારી કરી કે હોનાનું જ બનાવાય ને. એ હોનાનું મકાન બનાવ્યું અને મકાન બનાવીને પછી મકાનની વાસ્તુ પૂજન માટે તેથી સારામાં સારો ને વિદ્વાનમાં વિદ્વાન બ્રાહ્મણ રાવણ. 4 વેદનો અનુભવ્યો. રાવણને તમે જે ગણતા, હું તો રાવણને પહેલો પગ્યા લાગુ છું કે આવડો આ રાવણ જો ન હોત ને તો આવડો મોટો ગ્રંથ જ આપણી પાસે ન હોત. રાવણ જેવો પવિત્ર બ્રાહ્મણ હજી આ દુનિયામાં પેદા નથી થયો. આ રાવણે છે ને આખા કુટુંબનો બાપુ ઉદ્ધાર કરી દીધો અને રામને લંકા સુધી ધક્કો કરાયો, જેવો તેવો નહોતો. 14 ચોકડીનો આ ધરતી ઉપર રાજ કર્યું છે રાવણે. સતયુગ, દ્વાપર, ત્રેતા અને કળિયુગ 4 યુગની એક ચોકડી, 14 ચોકું ને 56 યુગ સુધી રાવણ આ ધરતી ઉપર રહ્યો છે, એવું મહાપુરુષો કહે છે. કેટલું તપોબળ છે એનું. એ રાવણને બોલાયો એ વાસ્તુ પૂજન માટે, વાસ્તુ પૂજન કર્યું. પછી ભોળાનાથ પાર્વતીને પૂછવા ગયા. જો આ ઘરે છે ને પૂછીને કામ કરવું અને ડખા ન થાય. ભોળાનાથે પાર્વતીને કીધું કે આ બ્રાહ્મણને આપણે શું દક્ષિણામાં આપશું? એ કે તમારે જે દેવું હોય દેવો, કે પણ એને રાજી કરી દો. કારણ કે હવે આ આપણે પ્લાસ્ટરના ઠેકાણા ન, કોકને સારું મકાન, હોનાનું મકાન હોય, એ બૈરું હરખાય કેટલું. એ કે એને જેટલું દેવું એટલે દો, એનું મન રાજી કરી દો, જે માગે એ આપો. એ કે શું જે માગે એ આપીશું, પછી તું વાંચ મારી દેખાડો ન કરતી. એ કે ના, એને રાજી કરી દો, જે માગે એ આપો. એટલે ભોળાનાથ આવ્યા. બોલો ભૂદેવ શું આપું? એ કે તમને જે મોજ આવે પ્રભુ આપો. કે ના, તમે તમારા મોઢે માગો ને એ આજ આપવું છે. કે તો આવું મકાન મારે એક કરવું છે, મને આવું એક મકાન કરાવી દો. તે ભોળાનાથ કે આ મકાન તારું તથાસ્તુ, મળે હાલવા. હવે પાર્વતી પાસે આવ્યા ને તો ભોળાનાથે કીધું કે હાલો કે જીનપા કે મહણિયામાં. એ કે કાંઈ કે રાવણને આપી દીધું મકાન. તો કે મેં તમને કેટલી મગજમારી કરી ત્યાં મકાન કરાવી દીધું. એ કે જો દેખાડો કરીને પહેલા મેં તને પૂછ્યું હતું.
કે એ કે તે કીધું તું કે જે માગે આપજો, એને મકાન માંગ્યું, મેં આપી દીધું, એમાં મારો વાંક કે તારો? એટલે પાર્વતીએ મૂંઝાણા કે હારી મારી પાસે રજા લઈને ગયા હતા ભોળાનાથ. અને પછી બાપુ પાર્વતી રાવણ પાસે જાય છે અને કીધું ભૂદેવ ભૂદેવ તમે મેં માંડ કરીને મકાન બનાવડાયું અને એ મકાન તમે લઈ લીધું ને, કાંઈ વાંધો નહીં, પણ એ મકાન ને જો એક દી ભડકે ન બાળું તો હું શક્તિ નહીં લખું, અહીંયા લખી રાખજો. એટલે માં ભગવતી સીતાને અહીંયા જવું પડ્યું. નકર સીતાજીના સંયવરમાં રાવણ હતો, એ ધનુષને બાપુ ચોખા જેટલું રાવણ નથી હલાવી શક્યો અને સીતાજીને આખા ઉપાડી ગયો. શું કામ? પણ એ માને અહીંયા જવાનું હતું, બેટા મારા એ જાવ હળગાવું નહીં ત્યાં મને હક નહીં આવે. એટલે સીતાજી ત્યાં ગયા. નકર સીતાજી સામે ચાર નજર નો. હું તો તમને હોત કહું છું, તમે ચોખાન પવિત્ર હોય ને અને કોકની કુદ્રષ્ટિ તમારી ઉપર પડે ને તો તમે હોત બાળીને ભસ્મ કરી દો તાકાત છે, પણ તમે તમારી જાતને ભૂલી ગયા છો. અરે બાપુ સમય તો જોવો કેવો સમય આવ્યો છે. ઓલા તો કાંઈક મજૂરીઓ કરી અને પેટે પાટા બાંધીને ઘરે લઈ આવતા હતા, છોકરાને ખવડાવે ગળટા ભૂખ્યા હુઈ રહેતા હતા. એવા દી કાઢ્યા છે. અત્યારે ઘરમાં હંસવાર્યું કાઢનારા માણા રાખે. બોલો તો તમને ગુડવાના. આપણે કે 2 માળનો કરીને 4 માળનો, પણ આના પોતા કોણ કરશે? 100-2 જણા શું મકાનમાં ખડકીને કામ છે? પણ એવું હાલ્યું છે રામ, કઈ કીધાની વાત નથી નારાયણ. એટલા માટે તમને ને મને જો સદગુરુની કંઈક શાન મળી જાય, મા બાપની જો કંઈક કૃપા મળી જાય ને મા બાપના કંઈક જો આશીર્વાદ મળી જાય તો જ બાપુ અમારા જેવા નહીં સંતો બાપુ કઈ મરી ગયા નો મગજમાં ઉતર્યું, અમારું શીનું ઉતરે. આ તો ટેમ કાઢું છું. મને તમે બધા માનો છો, મને મારા પ્રત્યે બધાની લાગણી છે, મને બધા સાંભળવા રાજી છો, એ બધી મને ખબર છે. પણ અમારી આખી રાતમાં જો એકને એક શબ્દ નો અડે, અમારી તમારી બેયની કઠણાઈ કઈક એકાદા શબ્દ અડવો જોઈએ. જો કે અડ્યો જ છે. અવારનવાર મને બધા ફોન કરે છે, મને પ્રેમ કરે છે, રામ ટેકરી આવે છે, બધા લાગણી બધાની બતાવે છે. એમાં કોઈ એવી વઢવાની વાત નથી. ભાવ તો છે જ, પણ મારો કહેવાનો મિનિંગ સમય છે ને, સમય બાપુ હારા થપાટ ખવડાવી દે એટલે સમયની હારે હાલજો. બસ મુદ્દો એ છે. એટલા માટે એક સવારામ બાપાની વાણી, સવારામ બાપા એના ગુરુ મહારાજની વાત કરે છે. તમારો પ્રજાપતિ સમાજ, આ સત્તાધારમાં શામજી બાપા તમારા પ્રજાપતિ. બાપુએ હમણાં મેપા ભગતની વાત કરી. તમે વિચાર તો કરો, એક આમ કેડિયાનો ઘા કરે અને હજારો નળિયાને ઢાંકી દે ને એક સાંટો ન પડે, આનું ભજન કયું? આ પીપળીમાં સવા ભગત બાપુ હજી કાલ હવારની વાત કહેવાય, 50 થી 60 વર્ષ થયા. તમે વિચાર તો કરો, કયું ભજન કર્યું એને આજ ધર્મના વાવટા ફરકે છે. અરે જબુમાં અને સવારામ ને બજારાની બજારમાં બાપુ જેલમાં પૂર્યા અને જબુમાં બાપુ વાણી કરે છે, ખૂટલ રે પોરો ને વધ્યો ખે, દુનિયા બતાવે અમને ડારો. બાપા આ નરસિંહનું કામ કર્યું, મીરાનું કામ કર્યું, અને આજ જો આ જેલમાંથી નહીં બારા કઢાવે તો દુનિયા તમારી મારી માથે. તમે વિચાર તો કરો, ઓલી વાણંદની દીકરી અને આ પ્રજાપતિનો દીકરો, શું એની માથે દુનિયાએ વિતાડી છે? હે ભક્તિના નામે મારા દીકરા આમ કરે છે ને ફલાણું કરે છે ને ઢોકળું કરે છે. અને એ બાપુ કેવું ભજન કર્યું છે. હળાળ કળયુગમાં જેલના તાળા તોડ્યા. તમે વિચાર કરો, એ તો અત્યારે બધા વાર થયો કરે છે. જબુમાન સવારામની વાત ન થાય, પણ હક નથી લેવા દીધું બાપુ હતા તેથી. એટલા માટે સવારામ એટલે કે છે આ પંઢરપુર મહારાષ્ટ્રમાં ગોરો ભગત તમારો પ્રજાપતિ. અરે શામજી ભગત રહ્યા ને, શામજી ભગત અમારા ગુરુ મહારાજ વાત કરતા. શામજી ભગત કુંભના મેળામાં કાયમ માટે બાપુ સંત સાધુને હરિયનની ઝૂંપડી નાખે. હવે કુંભના મેળામાં તો જી આવે એને ખબર હોય, આખા વિશ્વના, આ દેશના નહીં, આખા વિશ્વના સંતો મળે. કાંઈક ખેડા સંતો આવે અને 2 મહિનાનો 3 મહિનાનો મેળો હોય અને કાંઈક કિલોમીટર સુધી. હવે એમાં કેટલા સંતો આવે અને ઈ સંતોમાં બાપુ હરિયનની ઝૂંપડી નાખી. એટલે શામજી બાપા એ કુંભના મેળામાં કાયમની માટે હરિયરની ઝૂંપડી હાકે. એ જેટલા દી રે એટલા દી મેળો અને પછી આવતા રે. એમાં પછી સંતોએ બધાએ વિચાર કર્યો કે ચાલો આ ગુજરાતમાંથી એક ઓલો શામજી ભગત આવે છે અને આપણે આટલા બધા સંતોને હરિહર કરાવે છે, સંતોને રોટલો ખવડાવે છે, એની કંઈક આપણે કદર કરવી જોઈએ, એનું કંઈક આપણે સન્માન કરવું જોઈએ. એટલે મોટા સંતો બધા એકઠા થઈ અને શામજી બાપાને જ્યાં ઝોપડી હતી ને ત્યાં આવ્યા.
જ્યાં હરિયર હાલતું ત્યાં. એટલે અહીંયા આમ આવીને ઉભા રહ્યા એટલે શામજી બાપાને એમ કે આ બધા હરિયર હાટું આવે, બધા વારા ફરતી આવે ને જમીને જાય. એટલે કોકે કીધું કે ભાઈ આમાં શામજી ભગત, તો કે એ હામાં બેઠા, એ કે બોલાવો. એટલે શામજી બાપાને બોલાવ્યા. એ કે બાપુ હરિયર કરવા બેસજો. એ કે હરિયર નથી કરવાનું, અમે તારી પાસે કામે આવ્યા છે. વાંહે હાથી આવ્યો હવે શણગારેલો. એ કે બોલો બાપુ. એ કે હાથી ઉપર તારે અંબાડી ઉપર, હાથીની અંબાડી ઉપર તારો વરઘોડો કાઢીને કુંભના મેળામાં તને ફેરવવાનો છે. તેથી આ ભારતનો સંત બાપુ સદાધાર શામજી બાપુ સંતોના પગમાં પડીને રોવે છે કે બાપુ આ મારી લાયકાત નથી હાથી ઉપર બેહવાની. કેવો સંત છે! ઈ કે બાપુ આ તું મારો નાશ કરે છે, હું કાંઈ કરતો નથી, અને તમે મારું સન્માન બરોબર, તમે મારા ઉપર રેમ દ્રષ્ટિ કરી, બાકી હાથી માથે તમે બધા નીચે હોય ને મારે હાથીની અંબાડી ઉપર બેહવું એ મારી લાયકાત નથી, મારી કોઈ કેપેસિટી નથી, હું શું હાથી ઉપર બેહું? શામજી બાપુ કહે છે તેથી રોયા. એ કે નહીં શામજી, અમે કે તારે કરવાનું છે, આ કુંભનો મેળો છે, સાધુ સંતોનો છે, એમાં તું કે નો હાલે, અમે કે હાલે. તેથી શામજી બાપાને હાથીની અંબાડી ઉપર ચડાવી અને કુંભના મેળામાં ફેરવી અને ભક્ત ભૂષણનો ઇલકાબ આપ્યો છે. તમે સત્તાધાર જાઓ તો કોક દીક જોજો, એ ભક્ત ભૂષણનો ઇલકાબ બાપુ મહાપુરુષોએ શામજી ભગતને આપ્યો છે. એ તમારો પ્રજાપતિ. એમ નામ બાપુ ભક્ત ભૂષણના ઇલકાબ મળે? કોકના રોટલા છૂટી લીધે મળે? કોકને ખવડાવો તો મળે. મારા રામ, એનો સદગુરુ કેવો હશે, કેવી એની ભજનની બાપુ પરંપરા હશે, કેવો એ મહાપુરુષ હશે. એટલા માટે સવારામ કહે છે કે મારા ગુરુ મહારાજ ન મળ્યા હોત તો મારી શું દશા થાત. એટલે એના ગુરુની વાત કરે છે. યુગતી કરીને જોવા હાલી મારા સદગુરુએ બતાવી મને સાર. અમર નગર માં આત્મ દેખ્યા, હું તો ભૂલી ગઈ તી દેહનો ક્યારેક હાથ ઊંચો કરજો એટલે મને એમ થાય બરોબર મોકે જાય છે, બેઠું નથી જતું. અમર નગરમાં આત્મ, જો બાબુ સંતોની ભાષા છે ને, સંતોની ભાષા સમજવા માટે બાબુ સમય કાઢવો પડે, સંતના શરણે જવું પડે. અમરનગર ક્યાં આવ્યું લ્યો મને બતાવો. આ નોરતા ને સુરતા ને સૂક્ષ્મણા ને ઈંગલા ને પિંગલા ને ત્રિવાણી નો ઘાટ ને બંકના ને આવું ઘણું બધું નથી બોલતા સંતો. અને સેપા સુધી એમાં હવે આપણને કાંઈ ખબર નથી ચા આવ્યું. જોકે મને નથી ખબર, તમને કદાચ જાણતા હોય સારું કહેવાય, હું તો સારું જાણજો. મને ખબર નથી, પણ મહાપુરુષો કહે છે અમરનગરમાં આત્મ દેખ્યા અને ભૂલી ગઈ દેહનું ભાન. આ દેહની દશા મટે ને પછી બાપુ ભજન સમજાય. હું દરબાર ને હું કોળી ને હું ભરવાડ ને હું પ્રજાપતિ ને ત્યાં સુધી ન સમજાય. બધા હો ને નાચ ની બાયું ચડાવે, બારી નાખું ચોડી નાખું, બારી નાખું, આપણે એમ થાય આ જાય છે ચિંતા. હું તો એમ કઉ છું કે 18 વણમાંથી એક ને બોલાવો અને એક હોળીમાં બેહારો, હોળી દરિયામાં વહેતી મૂકો અને ખીલી જાય એનું ફાંકું પાડો. એટલે પાણી કાઢવાની મહેનત બધા હરખી જ કરે. શું કામ? બુડે છે. હવે બુડે પછી ભેગી કરીને પહેલા ભેગા થાવ ને પછી દરબારો એમ ન કે કાઢું કાઢો ને કે મોરશું હમણાં ભરાઈ જાય પાણી. અમરનગરમાં આ દેહની દશા મટે પછી વાત આપણી ગતગંગાની બાપુ હમણાં વાત કરીને જેસલ તોરલ રૂપાદેવ માલદે કતીબ શાહ હુરમભાઈ લાખો લોયણ જેતો ભગત ખીમડીઓ કોટવાર ડાલીભાઈ હાલો હોરો વણવી ઢોંગો નિરલ કુંભો આ બેગ ધરવો ઉગમ દાદા આ બધા ગતના ગોઠી હતા. હોળિયા જુદા હોય જીવ એક હોય ને તો મળદાદો આજે બેઠા થઈ જાય. આ હમણાં બાપુએ પાઠની વાત કરી છે, હુખડીની વાત કરી ને, હુખડી એટલે ચાલુ કરી કારણ કે આપણને હજી નક્કી જ નથી થતું, હુખડી જ રખાય નકર આ દુનિયા કઈ નું કઈ કરે. હા, પહેલા યુગમાં બાપુ પ્રહલાદ હાથી લઈ આવ્યા, હોનાનો પાઠ. બીજા યુગમાં હરિશ્ચંદ્ર ઘોડો લઈ આવ્યા, જો હાથી કરતા ઘોડો ઘટ્યું, અને પાઠ હતો રૂપાનો, હોના કરતા રૂપું નીચું ઘટ્યું. ત્રીજા યુગમાં ધર્મરાજાએ કર્યો, ગા લઈ આવ્યા, ઘોડા કરતા ગા ઘટી, અને પાઠ કર્યો ત્રાંબાનો, ચાંદી કરતા ત્રાંબુ ઘટ્યું. ચોથા યુગમાં બલિરાજા આવ્યા અને બકરી લાવ્યા, ગા કરતા બકરી ઘટી, અને પાઠ કર્યો માટીનો, ત્રાંબા કરતા ઘટ્યું. અને અહીંયાથી બધું હંકેલો કરીને મૂકી દીધું. શું કામ? આપણા કરતા લઠ હતા તેથી કઈ હારાવાઈટ નથી.
હજી મહાપુરુષો કહે છે કે હજી બકરી પડી છે. પાછું ખોટું મારો રામ જાણે કેમ બેઠી ન થઈ. એટલે પછી આ પાઠની પરંપરા ચાલુ રાખવા માટે કૃષ્ણ પરમાત્માને આ જન્મ લેવો હતો. અને એ જન્મ લેવા માટે બાપુ ઘર તો એવું જોયું ને, રાંકા ઢેકાની આથી જન્મે નહીં. એ કે જન્મવું છે આ દુનિયાને, કાલની પેઢીની પરંપરાની ખબર કેમ પડશે કે આને પાઠ કહેવાય. આજની પેઢીને ખબર પાડવા માટે, પાઠની પરંપરા ચાલુ રાખવા માટે જન્મ લેવો હતો. પણ જન્મ લેવો ક્યાં? એમાં અજમલ રાજાના દીકરાની ખોટ હતી. એને દીકરાની જરૂર હતી અને આને આવવાની જરૂર હતી. આ બેયનો ભેટો થઈ ગયો. અને રામદેવજી બાપાને આ એટલા માટે જેને, કારણ કે એને તો આવું જ હતું, પણ છતાંય વિરમદેવનું વચન આપ્યું એ કે જાઓ તમને દીકરો ભગવાન આપશે. પછી અજમલ રાજા કહે છે પ્રભુ તમે આવો ને, કારણ કે આવું તું. પણ પછી બોલ્યા કે સાહેબ સબકા બાપ હે ને બેટા કિસી કા નાય, બેટા હોકે જન્મે વો સાહેબ નાય. હું આવીશ કરો, હું તો આખી દુનિયાનો બાપ છું, હું તારો છોકરો થોડો થઉં. પણ એ કે આવીશ કરો. તને જે તારા ઘરે જે દીકરો થાય ને એની જેથી સઠ્ઠી હશે ને, તેથી સઠ્ઠી હોય તેથી ઘોડિયામાં ભૂતો છે એના ભેગો હું આવીને હોઈ જઈશ. કંકુના પગલાની નિશાની આપી અને પછી એને બધી જે વાત કરી બધું વાત પાકી થઈ. અને રામદેવજી બાપા આવ્યા અને રામદેવજી બાપાએ આ પાઠની પરંપરા ચાલુ રાખી. અને આ જાનવરની જે વાત છે ને, અહીંયા બાપાએ કીધું કે ભાઈ આ બધો કઈ ખેલ કરવાનો નહીં, હુકડીની પ્રસાદી કરવાની, ચોખા ઘીની જોત કરવાની, ધોળી ધજા, ગુગળનો ધૂપ અને મારા નામના 5 ગાણા ગૌરવજી. હું કોઈ પણ સ્વરૂપે, તમે માનતા કે ન માનતા, પ્રભુભાઈ આ કાર્ય કર્યું. આ રામદેવજી આજ આટો ખાતો હોય ને ખાતો હોય 100%. તમે માનો ન માનો, તમને મુબારક આવે. કારણ કે એને બીજું કઈ કામ નથી. જો તમને કહી દઉં, એ કૃષ્ણ હોય, રામ હોય કે રામા પીર હોય, એને કાંઈ કામ નથી. તમારા ભાવની જરૂર છે. તમે ભાવથી એનું કાર્ય કરો એટલે એને અહીંયા આવવું પડે ને આવવું પડે. આ સવારામ બાપાએ છે ને બાપુ આવડું આ જ ભજન કર્યું. ભજન છે ને, ભજન એક 5 જ મિનિટ તમે બેહો ને, 5 જ મિનિટ તમે જે મહાપુરુષો કે સુરતાન શબ્દનું જે કાંઈ મિલન જે મને બહુ એટલી બધી નથી ખબર પડતી, પણ આ સંતો કહે છે. એટલે 5 મિનિટ તમે બેહો ને અને તમારી સુરતાન શબ્દનું જયારે આમ નક્કી થઈ જાય ને કે બસ હવે રેડી, પછી તમારે કાંઈ કરવું નથી. પછી એ તમારું ભજન કરશે, તમારે નથી કરવા. આ સંતોની વ્યાખ્યા સમજાવી જોઈએ. એટલે સવારામ કહે છે અમર નગર માયા તમ દેખા નથી દી ભૂલી ગઈ તી હું દેહનું ભાન. એ એવું નિર્ભય ના તો બાંધો રે એ મતમાં મારું મનનું રહે ફરે. પિયાલો એટલે આવડા પાણી ભરી આપણે એ પિયાલાની વાત છે. જો આ ઊંડા ઉતરો તો જ આપણું નક્કી થાય. આ પિયાલા કઈક જુદા છે. આ સદગુરુની કૃપાથી શાન મળે, બાકી ન મળે. કારણ કે દ્રષ્ટાંત આપવા માટે બાપુ વસ્તુ કઈ કેવી પડે. આમાં કૂતરા કાગડા ઘોડા ગધાડા બધું ગોઠવવું પડે. હોય નહીં કઈ કૂતરા કાગડા કઈ બોલે નહીં, પણ દ્રષ્ટાંત માટે બાપુ દ્રષ્ટાંત ખોટું હોય, એનો હેતુ સાચો હોય. તમે હું આ બોલતો હોય અથવા તો બાપુ બોલતા હોય, કંકુબેન કહેતા હોય, દેવુબેન કહેતા હોય, તમે ભજનમાં બેઠા હોય ને, ભજનમાં તો ઘડિયાળમાં ન જોવું પડે ને, બંગાવું ન આવે ને, ચા ની જરૂર ન પડે ને, કેટલા વાગ્યા એ ખબર ન પડે. જો ભજનમાં બેઠા હોય તો ભજન એને કહેવાય. ભજન ગાવું એના કરતા કરવું અઘરું છે, કરવા કરતા સમજવું અઘરું છે, સમજવા કરતા જીવનમાં ઉતારવું અઘરું છે, અને જો જીવનમાં ઉતરી જાય ને તો જીરવું બધાય કરતા અઘરું છે.
ભજન એમ બાપુ જીરવાય એવું નથી. કેટલાય તમે જુઓ તો આપણે એમ થાય હારા ભજન કે આપણે એમ કે સીતારામ ધામમાં છું ગયો, સીતારામ તો બોલ તું મરી જ જવાનો છો, પણ આ બાપુ અહમ કરી જાય મારી અહમ. એટલે મહાપુરુષો કહે છે ચિત્તની શાંતિ, મનની પ્રશંસા, દિલની દાતારી, ગુમડાની રૂજ અને ટાટિયા તાવની ટાટ આટલું માલિકોરથી આવે. ભજનની બાબત કેવી છે કે ગુમડું હોય ને ગુમડું એને દવા લગાડવાની હોય ઉપરથી મટે માલપાથી. ગુમડું તમે જોજો ગમે એનું કોઈ ગુમડું થાય ને માલપા દવા સોપડવા ન જવાય, દવા ઉપર લગાડવાની હોય અને ગુમડું મટે માલપાથી. આ ભજનનું આવું છે. અને આ રાગડા તાણી છે ને આ તમને ઉતર ન ઉતર, આ તો ગંગા હાલી જાય, પીવો ન પીવો તમારી મોજ. બાકી અમારા ઘરે આજ શોર ન આવે, એ આંતળો થઈ જાય 100%ની વાત. એને ભજન કહેવાય. અમને તો એક સદગુરુ આવા સંતોની કૃપાથી કંઈક બે શબ્દો આવડે છે ને મેં કહી, બાકી અમને કઈ વેરાગ ફાટી ગયો એવું કઈ છે નહીં. તમે એવું માનતા હોય કે આ બાપુ તો ઠેક પહોંચી જાય, ના એવું કઈ છે નહીં. હું હજી મસૂદ છું. બાકી ગોતવાની આપણી મહેનત છે એમાં ના નહીં. અને મહેનત એવી છે કે હું તમારી સામે ખુલાસો કરીને કહું છું કે આમાં કાંઈક છે, હજી કઈ જડ્યું નથી, અને જડ્યા પછી હું તમને નહીં જડું, આ તમને કઈ ગેરંટી આપું છું. મને જેથી જડી જાય તેથી હું તમને નહીં જડું. ભજન માટે બાબુ આપણી મહેનત છે 100%ની વાત. તમે તો સાંભળો છો એટલે હારા છો, એથી કઈ મને એવું નથી. ખરેખર તમને સલામ કરું છું તમે મને સાંભળો છો, પણ મારા વખાણ કરવાની જરૂર નથી. આ જે વસ્તુ છે ને એની વખાણની વાત છે. સવારે તમે બધા સારું લાગ્યું છે બધા દરબારે મજા કરે, દરબારના બાપુજીનું નથી. આ કેવા આ વસ્તુ કોઈ બીજાએ આપી છે. કલાકારોના તમે જોજો ગમ્યા જાઓ ને તો કલાકારોના જ વખાણ થતા હોય. જયારે ફલાણો કલાકારે ભજનની જમાવટ કરી, ફલાણો કલાકારે આ કલાકાર તો ધંધો ખોલ્યો કલાકારે. બાકી કરવા વાળા છે ને, કરવા વાળા એને તો બાપુ તંગ મોકળા કરી નાખ્યા. ભૂખ્યો રાખવું, ભોય હુવારું, શરીરની પડાવવું, ખાસ આટલું કરતા જો ન હોય ને પછી કરું ન્યાય. જે મહાપુરુષો તમે કોઈ બી લઈ લ્યો, આ જલારામ પાયા બાપુ બૈરું માગી લીધું. લ્યો બોલો હવે આપણે અહીંયા કોઈ આવ્યો હોય તો હે મોર સુવાજ રાજા પાયા બાપુ કરવા જ મુકાયો. હવે તમે વિચાર કરો આખે આખો લઈ ગયા હોત તો. હવે આ જેવી તેવી પરીક્ષાઓ છે. આ કરવત મુકાવીને લાકડા વેરે એમ જો દેહ વેરાવા પડ્યા હોય અને ઓલા પાસા ન પડ્યા હોય તો બાપુ કેવા સંતો હશે, કેવો ભગવાન હશે અને કેવા ભગત હશે મારા રામ. અરે હું તમને એક જ વાત કરું, સીબી રાજાને હોલાને હગવું શું થાય મને કયો તો ખરા. આમાંથી શું હગવું થાય? અયોધ્યાનો રાજા હતો સીબી રાજા, અયોધ્યાનો રાજા હતો. હવે હોલો આવ્યો એ તો આપણને ખબર હોય કે આ ભગવાન છે તો આપણે હમણાં શરીર મંડવી કાપવા. એને ખબર નહોતી. એ કે ઓલા બાજને કીધું કે હોલાની બાજે કીધું મને હોલાની બારોબાર માટી આપો. આખું અયોધ્યાનું રાજ હતું, એને જે માગ્યું હતું આપી ન વખત. એ કે તમારી માટી આપો તો ભલે, ને કે મને હોલો આપો. એ કે મારી માટી આપો. બાપુ ચીકડું ચીરે એમ બાપુ દેહ ચીરીને હોલાને બારોબાર માટી જોઈ છે. હોલાને સીબી રાજાને હગવું શું થાય? આપણે લીધેલું કોઈનું નથી પાછું દેતા. લ્યો નો દે શું કહે મારી દે બૂસ. એની વાતો નો રે રામ. કેટલા મહાપુરુષો. આ મીરાબાઈ અત્યારે બધા કે મીરાબાઈ ની વાણી એટલે મીરાબાઈ મેવાડમાંથી બિચારા ભોગાડ્યા. અહીંયાથી ગોકુળ મથુરા ગયા, અહીંયાનો હક લેવા દીધું. દ્વારિકામાં ગયા અને મૂર્તિમાં કૃષ્ણની મૂર્તિમાં હમાઈ ગયા. બાપુ કેવી ભક્તિ કરી છે અમારા દરબારની દીકરી. એ તો વહી ગઈ પછી કે અરે મીરાની ભક્તિ બાકી અમારા સમાજે જે લોહી પીધું છે ને આપણા તો આપણને નડે ને તારે સમજવું ઠાકર આપણા ત્રાજવે આવ્યો. આપણને નડે એટલે સમજી લેવાનું ભગવાન ત્રાજવે આવ્યો હોય તો જ આપણને નડે. આ મીરા રાણો નડ્યો, પ્રહલાદ ને એનો બાપો નડ્યો, નરસિંહ મહેતાની ના જ નડી, પાંડવો ને કૌરવો નડ્યા, પોતાના જ નડ્યા. તઈ ઇતિહાસ થયા. રોદડા નો રોવાય. આપણા નડવા માંડે ને પછી આપણું હયું ટાટું થવું જોઈએ. હવે નાચ કંઈક મારા ઘર કોઈ નજર કરતો હોય એવું લાગે છે એમ સમજી લેવાનું. આ તો પછી આપણા ઘરના આપણા નડતા હોય ને ભાઈ પાડોશી કે પાડોશી વળી પા બીજે કે એ આખા ગામમાં ભવાડો કરે. પછી ઉડાવી તો શું ઘરની જાણવાના છે કે તમારું સમાધાન નથી કરવાના. શું એને જણાવીને કામ છે? મારા નાથને હોપી દો. અને આ બધી પરીક્ષામાંથી હું નીકળ્યો છું એટલે મારી વરાળું બોલે છો. હા આપણે નકરા ધોકા જ પસાડ્યા હતા અને ધોકા પસાડી મને એમ થતું કે આપણે જેવું કોઈ બોલવું છે જ નહીં દુનિયામાં.
પણ બધાએ છોડી મૂક્યો ને પછી ચારે બાજુથી વંટોળિયા મીંડા ચડવા કોઈ ધણી નો થયું ને ત્યાં ખબર પડી કે આપણે નકરા છીએ. પછી જ બાપુ આ માર્ગ જીડ્યો. બાકી આ પૈસાના વૈભવમાં માર્ગ જડે બડે નહીં. કોઈ કહેતું હોય તો ખોટી વાત છે. અત્યારે તમે જ્યાં જોવો કલાકાર હાથ નાખો ને કલાકાર હાથમાં આવે. કલાકાર જ્યાં જોવો હાથ નાખો ને કલાકાર દીકરા ને દીકરીઓ બધી ભજન 3 ગાવાના હોય ને 15 કિલો સોપડા ભેગા હોય. 25,000 લો 50,000 લ્યો. આને ભજન કહેવાય? ભજન લોહીમાં વણાઈ જાય બાપુ, તમારી રગ રગમાં ઉતરી જાય. ભજન કરવા માટેનો જ માણસનો અવતાર છે. આ કૂતરા ને કાગડા ને ઘોડા ને ગધાડા બાબુ ભજન ન કરી શકે. ભજન કરવા માટે માણસનો અવતાર એક જ છે. માણસ સિવાય કોઈ ન કરી શકે. પણ આ તો હાંગાજી હલવાના, કંઈક જેડા ને કંઈક પાળા. તમે જુઓ બધાને માયાની ઉપાધિ છે. કાલ આજ આટલા રૂપિયા હોય ને ભાઈ બીજી રૂપિયા ઢળ્યા ને કે કાલ આટલા હતા ને આજ આટલા કર્યા, કાલ આટલા હતા ને આજ આટલા વધ્યા. ઓલો ઉપર બેડો બેડો ગણે છે કે તારા શ્વાસા કાલ આટલા હતા ને આટલા ઘટ્યા, આટલા શ્વાસા હતા ને આટલા ઘટ્યા. હિસાબ રાખવાનો બીજો રાખી છે બીજો. માયા હુધી ગોઠડી વજનના ગાળા હાંગા આમાં હલવાણા, કઈ સડ્યા ને કઈ પાળારામ. એટલા માટે સવારામ કહે છે પ્રથમ ખડકીમાં જાગીને જોયું જળહળ જળકે છે જો ચંદ્રભાણ જાઓ લીટીને આવે તું તો ગગન મંડળમાં ચડી ગયો. ગગન મંડળમાં ચડીને ગોતવાની વાત કરે બાપુ ફૂલગરજી ચરણે સવારા. ગગન મંડળ હાર્યું ને તમારું મારું ગગન મંડળ છે ને આ છે. કાંટો પગમાં વાગે ને ખબર આય પડે. ગગન મંડળ આ સાંડલા હું કામ કરે લ્યો? વહામ કરત નો હાલે? આ સાંડલા કરવાનું ચાલુ કર્યું તો કંઈક તો નક્કી કર્યું છે ને. વહામ કરે ગાલે કરે નો હાલે? પણ બાબુ તમે મંદિરમાં જાઓ ને, મંદિરમાં અને ભગવાનની મૂર્તિ સામે તમે હાથ જોડીને ઉભા રહ્યો ને તોય તમારી આંખ બંધ થઈ જાય અને અંદરની આંખ ઉઘડે. ઘણા આપણે પૂછે ને કે શું લેવા ગયા કે દર્શન કરવા, અને બધાની આંખો બંધ હોય. બંધ આંખે દર્શન થાય, ઉઘાડી આંખે બંધ આંખે દર્શન થાય. પણ બંધ આંખે અંદરની મૂર્તિ એમ કે છે તારી અંદર જો મારા સામું કાંઈ જોવાનું નથી, મને તો ત્યાં બેહાડ્યો છે, હું તને શું આપું? કઈક વસ્તુ અલગ છે અને આપણે કરીએ છીએ કઈક અલગ. એટલે કે છે ગગન મંડળમાં ચડીને કોઈ આમાં આપણે જો આ મકાન બનાવવું હોય કે ખેતર બનાવવું હોય કે આ સાઉન્ડ બનાવવું હોય, પેટી બનાવી હોય, ગાડી બનાવી હોય તો મગજથી જ થાય છે કે બીજે નહીં. આ માણસ જેટલું જે કઈ બનાવે છે, જે કઈ વિચાર આવે આમાંથી જ આવે. આ પગમાંથી હાથમાંથી ન આવે. આમાંથી જ તમારી બધી લાઈન મળે કે આપણે ગાડી બનાવી છે, આ 2 માળનું મકાન કરવું છે, ફલાણું કરવું છે, ઢોકળું કરવું, એ આમાંથી જ શરૂઆત થાય. એટલે કીધું આ ગગન મંડળમાં ચડીને ગોય તો ઈશ્વર ક્યાંથી મેળવવો એ બાપુ આમાંથી જ નક્કી થાય. એટલે સવારામ કહે છે ચંદ્રવાણ જાઉં લીટીને આવે તું તો ગગન મંડળમાં ચડી ગયો. એ જવા ખાવાને ખોળે ખેલો ખેલો રે સમજને વરે એ એવો ગુરુ પ્યાલો સવારામ બાપુ આવનું મોટું ભજન કર્યું અને આવા મહાપુરુષ આજ આપણે એના ભજન ગાણા ગાઈ છે. એના મા બાપની કમાણી કેવડી છે. આવા દીકરા બાપુ જો જન્મા હોય તો એ મા બાપે બાપુ એમાં સંસ્કાર સેચવામાં કઈ બાકી રાખી છે? કેવા સિદ્ધ પુરુષો કે કેવા એના માતા પિતા હશે કે આ દુનિયા બાપુ એના નામને
વાહ વાહ બોલે, એના નામની જયું બોલે ને એના નામને ધર્મની ધજાયું ફરકે અને એના નામના બાપુ હરિહરની હાકલવું પડે છે. કેવા દીકરા હશે રામ. કાઉ સાજા કાગોલિયા ને કાઉ સાજા કપૂત, અકડી છે મયત ભલીને હકડો ભલો સપૂત. સાજા હોય કપાતર હોય શું કરવાનું, હારો એક હોય બહુ થઈ ગયું ને. એક બાપા હતા ને બહાર ગયા જ્યાં ને સાંજ પડીને એ કે અમારે ઘરે જવું. ઓલા ગરદણી કે બોલે 4 દીકરા છે ને શું ઘર ઘર કરો ભલા મણાય. એ કે ના મને જવા દો. એ કે પણ 4 દીકરા હોય ની ચિંતા હોય, એક મણનો નિયાગો મૂકીને કે જો હારો કોક એક દે તે 4 ને ગુડવા છે. કેવા હશે તેમ કહો, આ દીકરા કેવાય. પણ હારો બાપુ એક ગોપીચંદ કે ભરતરી જેવો, મહારાણા પ્રતાપ કે શિવાજી જેવો દીકરો હોય, ગંગા સતી પાનબાઈ કે મીરાબાઈ જેવી દીકરી હોય, દુનિયામાં બાપુ મા બાપને નહીં 7-8 પેઢીઓ ઉજળી કરી દે. અને આ સંસ્કાર બાપુ છે ને માના માંથી જ આવે. હું એટલા માટે કહું છું, માં ધારે એવા દીકરા કે દીકરીઓ આજે ઉછેર કરી હતી, પણ માં ઠેકાણા ન હોય તો પછી સંતાનની શું વાત કરવી. આ માની ફરજ બને છે. કારણ કે માં છે ને, માં સમર્પણની મૂર્તિ છે, એક મમતાનો મહાસાગર છે. તમે જો અમારા જણ હોય ને, જણ 2 દી બહાર કેમ ગયો હોય ને ત્યાં તો આમ કીડીયું મને છે, ઘરે જાઉં. હવે ઘરે તું અમથો નડર. અને આ દીકરીઓ તમે જો 18 વર્ષ 20 વર્ષ સુધી બાપના ઘરે રહી હોય અને પછી બાપ જેથી લગ્ન કરીને મોકલી દે, હરફ કાચડી ઉતારીને જો જાય, દીકરી વહી જાય. કોઈ દી ન કીધું મનાય નથી ગમતું, કોઈ દી કોઈ દીકરીએ ન કીધું. આ સમર્પણની મૂર્તિ છે. અરે તમે અમારા સમાજની તો હું તમને વાત કરું, અમારા સમાજમાં તો અત્યારે થોડુંક સારું છે. એટલે કે અમારા સમાજમાં એવું હતું કે દીકરીના લગ્ન કરે ને, એ લગ્ન થયા પછી 1 કે 2 સંતાન થાય ત્યાં સુધી બાપના ઘરે આવવાનું જ નહીં, પ્રસંગ ગમે એ હોય. એટલે કે અમારી દીકરીઓએ એ ગામનો ઝાંપો ન જોયો હોય. અને એને જો આને પાછા આ રજવાડામાંથી બીજા રજવાડામાં દેવાની, કે 5-10 કિલોમીટર હોય નહીં, 500 કિલોમીટર 1000 કિલોમીટર દીકરીને દેવાની. અને 1-2 સંતાન ન થાય ત્યાં સુધી ના આવવા નહીં દેવાની. કેવડું આ દીકરીઓ વેઠ્યું છે. અત્યારે તો પાણીના લોટામાં જો વાંધો પડે કે આખા ઘરને ધંધે લગાડી દઉં, નળિયું નો રવાતું નળિયું. તમારા બાપુજીએ ગોઠવા. દીકરી તો બાપુ દીકરી છે, સમર્પણની મૂર્તિ છે રામ. એક દીકરી બાપુ હાથ કોળને થાય. આ વાસ્તુ પૂજન છે ને, વાસ્તુ પૂજન કોઈ પણ મકાનનું હોય ને, એ વાસ્તુ શું છે? વાસ્તુ નામ નથી, ખરેખર છે ને વસ્તુ છે, કે વસ્તુ. હવે ત્યાં મકાન બનાવ્યું ને, વસ્તુ એનું નામ વાસ્તુ છે. અને આપણા ઘરમાં જે દીકરાની વહુ હોય એ પેલા છે ને, પેલા જે આપણે ઓસરીએ પગથિયા હોય ને, એનું નામ પગથિયા શું કામ આપ્યું? આપણી દીકરાની વહુ હોય ને, આપણી લક્ષ્મી છે. એ લક્ષ્મીના પગથિયા આપણા ઘરે, ઓલા હગડ કે ને હગડ, એમ આપણા ગયડા કે ભાઈ આ લક્ષ્મીના અમારા ઘરે પગથિયા. એ પેલા આવે પગથિયા. એ પગથિયા એટલે પગથિયા. અને પછી આમ પગથિયા ઉપર ચડે ને, પછી આ થાંભલી હોય. એને શું કીધું ખબર છે? કે થા ભલી થઈને રહેજે હો, અહીંયા ઠેકડા ફેરાવે અહીં ન ફરતી. પછી આગળ જાય ને એને પછી કે ઓસરી. મા બાપની જેટલી સંપત્તિ હોય, જેટલી મિલકત હોય, જેટલો વૈભવ હોય ને એને ઓસરવો પડશે. હવે તને કામમાં નહીં આવે, હવે આ તારું છે, એ ઓસરી જાય. પછી આવે 12 હાક, બારણાની 12 હાક આવે. એ 12 હાક ને આમ ટેકો દઈને દીકરી ઘરમાં જાય ને એટલે સંતોષાન કરે છે કે તારે છે ને તો એક મોડું પગલું ભરીશ ને તો 12 પેટીઓ માથે કાળો ડાઘ બેસી જશે. 12 હાક ને તારે ઉજળી કરવાની છે. એને વાસ્તુ કહેવાય. આ બામણ વાસ્તુ લેવડાવ એમ નહીં નથી ખબર કે અમને ક્યાં ખબર. આ વાસ્તુ ચોપડીઓમાં જોઈ જાય, મંત્ર બોલી જાય લ્યો. એટલે કહું છું કે દીકરીઓને, દીકરી હોય, માં હોય, પત્ની હોય કે બેન હોય, એને જાળવી લેજો. પછી બધા હોશિયાર ન હોય, કોક મોડું થોડું હોય તો હાંસવી લેવાય. બાકી શક્તિ છે, લક્ષ્મી છે, એની માથે તમે જુલમ ગુજારો ને તેથી તમારી ગાડી હોળી પાટે નહીં હાલે. એક આપણી ગેરંટી. અમારે ત્યાં આગળ તમે જુઓ 2 કોથળીઓ તોડીને આવ્યો હોય ને પછી આમ બુસ્કોટ ખંભે નાખીને આવે અને આમ ફળી આમ કરે ને રોટલો મોડું જેવું મારી નાખી. તું બીજું કરી શું ભલા માણા. અને પછી હારા
ઘણા ઘરની દીકરી હોય પછી દવા છાંટે મરે, પછી છોડીને આવડે ની સાનકી છોકરા રે નહીં, સાના અધવચે ઘર ભાંગે, પછી કપ પડે ગઢી માના, પછી માયુને રોટલા દે. ત્યાં તો બાપુ પોણા ભાગની જિંદગી કાપી ગયા હોય. એટલે મહાપુરુષો કહે છે કે કાંઈક માર્ગે રહેજો, નગર બાપુ આ ગાડી પાટે નહીં હાલે. એટલે કે છે અરદમારી મે અરખિન નિરખાન પ્રેમે થો પ્રકાશ, સુખમના નારી સંગ રમતા ને તેદી પૂરી કરી તી મારી આશ. એ જેવો તનમાં કોઈ તપાસો રે, એ તપાસો તો તમને તત્વ તો લડે. સદગુરુજી વડે એ એવો ગુરુ કે મૂક્યાલો, એ એવો ગુરુ કે મૂક્યાલો. ઉલટા પવનમાં આનંદ વર્ત્યો રમતા દિન રાત, દાસ ધો ફુલગરજી ચરણે અમે કેને કરીએ વાત. સવારામ બાપા છેલ્લે તો ત્યાં સુધી કીધું કે હું ઈશ્વર તો રાત નથી ભેગા રમતા હતા, પણ હવે કોઈ મને સરનામું પૂછતું નથી, મારે શું કહેવું. મને કોઈ પૂછે તો કહું ને કે ઈશ્વર આય છે, પણ કોઈ પૂછતું જ નથી કે આ બધા ઊંધા હેલા જાય. સંતોના રુદિયા રોયા છે રામ. સતાર બાપુની વાણી કે જેને જેને કહું એ કહ્યું ન માને, મૂર્ખો ગણી મને મારે છે, લાતું નથી રહેવાતું, હવે નથી રહેવાતું. જેસલની વાણી કે રોઈ રોઈ કોને સંભળાવું, મારો રુદિયો રોવે માયલો ભીતળ જલે. અમરમાની વાણી કે હાલ રે ફકીરી મારી દેવાંગી વિના બીજું કોણ જાણે. સંતો બાપુ રોયા છે, પણ હવે આપણને બુઝારું ઢાંક્યું ને સાંટો ન પડે એમાં સંતો શું કરે. બાકી તો આ તમારે મારે આ કર્મની ગાહડીઓ બાંધવાની છે. પછી સારું કરો ખરાબ કરો એ આપણે જોવાનું. સારું કરો તેનું ફળ સારું મળે, ખરાબ કરો એનું ખરાબ મળે. બસ આ કર્મ કરવા જીવ માત્ર આવે છે. કર્મ કર્યા વગરનો કોઈ જીવ એક મિનિટે રહી ન શકે. પછી સારું કરો ખરાબ કરો એ તમારી મોજ, પણ કર્મ જે કરે એને ભોગવવું પડે, ભોગવવું પડે, ભોગવવું પડે. સારું કરો ખરાબ કરો. એનો એક દાખલો તમને આપું. એક ભાઈ છે ને આમ હાલ્યો જતો હતો ને, આમ રોડની કિનારી હાલ્યો જતો, એમાં સામે એક ફ્રૂટની લારી પડી હતી. હવે લારી વાળો છે ને હતો ને, એકલી લારી પડી અને આની બરોબર આમ નજરની લારી ઉપર પડી ને, મેં હમણાં કીધું ને અહીંથી જ બધું નક્કી થાય. એ આમ નજર પડી ને ત્યાં એની બુદ્ધિ બગડી. એ કોઈ લારી વાળો છે ને, એકલી લારી છે ને, એમાંથી એકાદું સફરજન લઈ લો. હવે અહીંયા હાલવા હાટું પગને કહેવું પડે, એટલે પગ હાલીને ગયા પછી લેવા હાટું હાથને કહેવું પડે. હાથને કીધું આમાંથી એક સફરજન ઉપાડ. હવે હાથે લીધું પછી ખાવા હાટું મોઢાને કહેવું પડે. મોઢાને કીધું એક બટકું ભર. મોઢાએ બટકું ભર્યું. પછી ઉતારવા જીભને કહેવું પડે. જીભને કીધું અંદર ઉતાર. ઈ આમ અંદર ઉતર્યું ને ઓલો લારી વાળો જોઈ ગયો અને આવીને એક વહામ ઠોકો માર્યો. વાહનો વાંકશું આંખે જોયું, પગ હાલીને ગયા, હાથે લીધું, મોઢાએ ખાધું, જીભથી અંદર ઉતર્યું, માર ખાધો વહાએ. રોવા માંડી આંખો. આ કર્યું હતું કોઈને શરૂઆતમાં આંખું જ કરી દીધું. આંખું જ રોવાનું હોય, વાહો રોવે નહીં. એમ કર્યા છે ને એને જ ભોગવવાના છે, બાકી કોઈ ભોગવવા નહીં આવે નારાયણ. પછી દીકરા ઉભા હોય, વહુ ઊભી હોય, મા બાપ ઉભા હોય, એમાંથી કોઈ લઈ નહીં કીધું આપણે જ ભોગવવા પડે. એટલે સવાર આમ કહે છે દાસ જો ફુલગરજી ચરણે અમે કેને કરીએ વાત. એ જેવો ઘાયલ ગાને વખાણે વખાણે રે એ ખોજું તો તમને તમને
ખબર રહે પડે એ જેવો ગુરુ ગમો પ્યાલો પીવો સોના જો શરણમાં એ તમારું હયું રાખજો આવી સરગા પૂરી શેરીઓ અનગાડે લાડે એ આવો પરદેશ મારે ભગવું નથી અને પરદેશી એ હરેલો હોય પી જાણે બાપુની એક ફરમાઈશ હતી, એક વાત લઈ લો. બાપુ સાંભળો સાંભળે મને સાંભળે. બાપુ કે ધરતીકપ ની વાત કરજો. તો ધરતીકપ મેં હમણાં કીધું એમ આવ્યો તેથી બધા ધ્રુજતા હતા પણ બધા ભૂલી ગયા. તેથી બધા ખરાબ ઉપર ધૂનું બોલતા હતા. મેં કીધું બોલ્યા હોત તો થાત જ નહીં, પણ બધા મનાણા હતા. આપણે એમ કહેતું દુનિયા સુધરી ગઈ. ધરતીકંપ ક્યારે આવ્યો હતો, કઈ તારીખ હતી, કયો વાર હતો, કેટલી તીવ્રતાનો આંચકો હતો, એનો લાવરસ ક્યાં નીકળ્યો અને એ હાલ્યો ક્યાં અને ક્યાં આવીને બંધ પડ્યો એની તમને યાદી કરાવો. સારું લાગે તાલી વાલી પાડજો, પૈસા તો નહીં નાખો. 26મી જાન્યુઆરી 2001ની સાલ, તેથી હતો શુક્રવાર, મહાસુદ બીજ હતી. સીતારામ, મહાસુદ બીજ હતી. સવારના 8:46 આંચકો લાગ્યો. કેટલી તીવ્રતા હતી? 6.9 પ્રિન્ટા ધરાવતો આંચકો હતો. એનો લાવરસ ક્યાં નીકળ્યો? કચ્છમાં ભુજ શહેરથી ઈશાનની દિશા ઉપર 20 કિલોમીટર છેટે ધરતી તોડી અને લાવારસ નીકળ્યો. અને ત્યાંથી બાપુ આંચકો હાલ્યો હોય ગુજરાત રાજ્યના કેટલા ગામડા આવરી લીધા એની યાદી કરાવું તમને. પ્રથમ ભાગે જ્યાં પ્રગટ થયો કચ્છમાં ધ્રાંગ લોડાઈને ધ્રુજાવતો ભુજને લીધો ભરડો અંજારને આટો ફરી ખેડોએ નાખ્યું ખખડાવી બચાવને કર્યું ભાંગીને ભૂકો રાપણને રમ દોડતો સામે ખ્યાળીને નોરવા દીધી સાન કે ભાન કેર કેરો કારો ચૂથી નાખ્યો ચકલાનો માળો બચાવો બચાવોની થાય ખીકિયારી નથી બચવાની ક્યાંય બારી. ત્યાંથી ઉભા રણમાં આવ્યો માળિયા માથે થઈ મોરબીના ઉડાડ્યા મોર. જામનગર માથે ઝડી બોલાવતો હલારનો પકડ્યો હાથ બહુ ધોણાવી બારાડી જૂનાગઢિયા લીધા ઝપટમાં બોલાયો દક્ષિણનો દરિયો ત્યાંથી પાછો ફર્યો ભાવનગરને ભડકાવતો વલભીપુર નાખ્યો વલોવી નોરવા દીધી સાન કે ભાન કેર કિલો કારો ચૂથી નાખ્યો ચકલાનો માળો બચાવો બચાવોની થાય ખીકિયારી નથી બચવાની ક્યાંય બારી. વલભીપુરમાંથી વસુટો ગોહેલવાડમાં ગુજારો કોણા ભાગનો લીધું પાલિકાના બજરંગ બાપાની મેરથી બગદાણાથી બારો હાલ્યો કાઠિયાવાડ કમકમાં આવતો
રાજકોટમાં રેલાનો 8 નંબર રોડે અથડાણો ચોટીલા હોરો થઈ સાયલાને કરી સાન લીમડીને મારતો ગયો લપાટ ધોળકા ધંધુકા ધ્રુજાવતો હળવદ નાખ્યો ધંધુકા ધ્રુજાવતો લીમડીને મારી લપાટ ધોળકા ધંધુકા ધ્રુજાવતો ભરૂચના ઉડાડ્યા ભમરા સુરતને કરી સાન વાપી નાખ્યો ઓલોવી નોરવા દીધી સાન કે ભાન કેર કેરો કારો ચૂંટી નાખ્યો ચકલાનો માળો બચાવો બચાવોની થાય કિકિયારી નથી બચવાની ક્યાંય બારી વાપીમાંથી વસૂટો અમેરિકા જતા આળાથી પાછો પરવડ્યો પાકિસ્તાનમાં કરાચીના ઉડાડ્યા કાગડા દીવાનાડી લોવાવતો વળતો વેળો અડધું લીધું અમદાવાદ સાણંદ સોસરો થઈ લખતરને લગભગાવતો વટવાડના પાડ્યા વાટ જોર કરી જોરાવનગર માથે મનાડો રતન બંને રમતો સુરેન્દ્રનગર સોસરો થઈ ગુજરાતના દેવળે દેખાણો ઝાલાવાડ માથે સકડ બોલાવતો ધાંગધ્રાને ધ્રુજાવતો હળવદ નાખ્યું હલબલાવી રણની ટિકિટને ટાળતો સડા સોસરો થઈ દુધેના દેવળે દેખાણો બોલેમાં જઈને મલકાણો ત્યાંથી આવડતો વળ્યો આવ્યો મારા ટીકર ગામમાં આવીને કર્યું ટીખળ ગામડે ગામડે ભૂકંપ તારા ભડકારા ભળે ભૂખો રબારી આવું કેમ કર્યું કિંતર પણ એ ધરતી કપ આવ્યો ને ભાઈ સવારમાં તમે જોવો ને તો ઝાપે રજકાન સહાટિયા મીડિયા નાખવા અને 15 વર્ષના સંબંધ બગડી ગયા હતા ને આમ ધરતી આમ આંસકો માર્યો તો એક તપેલા નાખીને બધા ખાવા મીડ્યા આપણે સારું સમાધાન કોઈ ના કર્યું અને પછી ઓલી બધી રાહતનું સર્વે કરવા નીકળ્યા સરકારી કે કોને નુકસાન હોય ના કંઈક દેવું એમ ખબર પડી ને કે રાહતનું બધા સર્વે કરવા નીકળ્યા છે રાતે ઉઠીને વંડીઓ મીડિયા પાડવા ઈ વંડીઓ હજી પડી છે તમારે જોવું હોય હાલો મારી ભેગા એટલે આ પડેલાનું દેવાનું હતું તો આ તૈયાર થયા કે આપણે કાશી છે ને પાકી થઈ જાય કાશી વળી જાય તમારો મારો સમય છે બાપુ આઈને હિલોળો માર્યો ને એક હિલોળો મારી દેતા દુનિયામાં કાંઈ અમે તો કચ્છમાં ગયા હતા અમારી બેનો દીકરીઓ છે અમે આ કચ્છમાં ગયા ને ભાઈ એ ભુજના બસ સ્ટેન્ડમાં અમે બસમાં બેસીને જતા હતા અને ભુજના શમશાન પાણીથી બાબુ બસ નીકળી ને અહીંયા અમે અમારી નજરે જોયા હતા ડમ્ફરિયા ઊંચા કરી અને પાણા જેમ ઠલવે ને એમ શમશાનમાં મળદા ઠલવતા હતા મારી નજરે મેં જોયું હતું બા હવે તમે ધારો તો વિચાર તો કરો આ મારો નાથ ધારે તો શું ન કરે હે એમાં બળુકા કોઈ નહીં હોય બાયું ચડાવીને કોને કોને કેવું મારી નાખું એટલી વાર લાગે મારું બાપુ હારા વાંકા વળી ગયા કોઈ ઘર નહોતું હંકરતું આમ સાપરા કરી કરીને બજારમાં જતા આવા બંગલા હોય ને અને સામે આવા પ્લોટ પડ્યા હોય ને એમાં ઓલા ઝૂંપડા વાળા રહેતા હતા ને એ ઝૂંપડાને ઉપાડવા હાટું કાંઈ કરજીવ કરેલી કે અમારી આ સોસાયટીમાં આ ઝૂંપડા બધા ખરાબ લાગે એવી કઈ કરજીવ કરેલી અને ઝૂંપડા ઉપાડ્યા નહોતા ને અને ધરતી કપ આવ્યો ને ભાઈ તેથી ઝૂંપડા વાળા બંગલા વાળાને કહેતા હતા કે તમારા છોકરા ટાઈટ ના નહીં રહે કે બજારમાં અમારે ઝૂંપડા મોકલી દો બાપુ તેથી આ ઝૂંપડા વાળા ધણી થયા હતા તેથી બંગલા વાળા રોતા હતા કે આ ઝૂંપડા વાળાને મેં ઉપડાવા હાટું થઈને અરજી ઉપર અરજી મોકલી હતી પણ આ ઝૂંપડા જ ન હતો અમારા છોકરાને ક્યાં અમે નાખ તેથી બધા એમ કહેતા હતા કે અમારા છોકરા ફ્રીજના પાણી સિવાય પીતા નથી એસી સિવાય ધૂળમાં ગરોટિયા ખાતા ગટરોમાં જ પાણી પીતા મારો નાશ બાપુ ત્રાજવે હોય ને ત્યાં સુધી ગાડું હાલવાનું છે બાકી આમાં બળનું કોઈનું કામ નથી સમય મળ્યો છે કંઈક આનંદ કરી લીધો બાકી આમાંથી જવાનું છે વાત પાકી છે કાલ ચીઠી ફાટી જાય કોઈને ખબર નથી એટલે જેટલું થાય એટલું હરિનું નામ છે ને એ જ તમારી મારી ભેળું આવવાનું છે બાકી બધાએ મને શાંતિથી સાંભળ્યો બદલ બધાનો આભાર કઈ ભૂલચૂક થઈ હોય તો માફ કરજો જય માતાજી જય સિયારામ